चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्वियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भ्रिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। પ્રણામ જીજી. આજે 26મા શ્લોકનો ક્રમ હું કરવાની છું, એટલે હું શરૂ કરું છું જીજી. આપણે ભાગવતજીના તૃતીય સ્કંદ અંતર્ગત ચોથા અધ્યાયનું નિરૂપણ કરી રહ્યા છે. એમાં વિદુરજીની બુદ્ધિનો સંસ્કાર થાય છે એ વિષય અહીંયા આવે છે. પહેલા 3 શ્લોકથી યાદવની સ્મૃતિરૂપ બુદ્ધિનો વિષય આવ્યો. પછી 4 થી 22માં ઉદ્ધવજીની નિશ્ચયાત્મક બુદ્ધિ કહી, અને પછી 23 થી 25માં વિદુરજીને સંદેહ થાય છે, એટલે પદાર્થનું નિર્ણય ન કરી શકાય એમ નથી, એટલે માટે તે ઉદ્ધવજીને ભગવાનનું જ્ઞાન કહેવાની વિનંતી કરે છે. હવે 26મો શ્લોક આવી રહ્યો છે, જે હું કરું છું. અને પહેલા અહીંયા ભાગવતાર્થનો રેફરન્સ લઉં છું, પાના નંબર 14. તો પાના નંબર 14 પર ત્રીજો પોઈન્ટ હું વાંચી રહી છું, ઉપરના ભાગમાં છે. તે સમયે જે ભક્ત નહોતો તે વિદુરનો ઉદ્ધાર કરવા સંબંધમાં ત્યાર પછીના 4, 23 થી 26 શ્લોકો કહેલા છે. એટલે અહીંયા જે કહેવા માંગે છે 3 શ્લોકોથી, તો એમ કહે છે કે વિદુરજીનો ઉદ્ધાર કરવાનો છે, અને આ ઉદ્ધાર મૈત્રેયજી દ્વારા જ થશે. એટલે જ્યારે વિદુરજી ઉદ્ધવજીને વિનંતી કરે છે કે આપ મને જ્ઞાન આપો, ત્યારે ઉદ્ધવજી એમને કહે છે કે મૈત્રેય દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે મૈત્રેયજીની આરાધના કરવી જોઈએ. આ જ વાત હવે આ 26મા શ્લોકમાં આવી રહી છે. તો 26મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું, પાના નંબર 145. વિદુરે કહેલા અભિપ્રાયને સ્વીકારીને સામાન્ય નિયમ આ વિદુરે કહ્યો તે જ છે એમ વિચારીને ભગવાનના વચનનું પાલન થાય તે માટે નીચેના શ્લોકમાં જુદા આરંભથી ઉદ્ધવ તેને સૂચના આપે છે. એટલે આપણે 25મા શ્લોકમાં એવી રીતે જોયું હતું કે વિદુરજી ઉદ્ધવજીને વિનંતી કરે છે કે ભગવાને જે પોતાના અને પોતાના મર્મનો પ્રકાશ કરનારું ઉત્તમ જ્ઞાન તમને કહ્યું છે તે અમને કહો. અને વિષ્ણુના સેવકો પોતાના સેવકો માટે કાર્ય કરતા વિચરે છે, એવી રીતે વિદુરજીનો અભિપ્રાયને સ્વીકાર્યો છે ઉદ્ધવજી. અને સામાન્ય નિયમ તો એ જ છે કે એમણે પોતાના પ્રભુના સેવકો માટે જ્ઞાન કેવું જોઈએ, પણ અહીંયા ભગવાનના વચનનું પાલન થાય. એટલે ભગવાનના એવા વચન હતા કે મૈત્રીજી દ્વારા જ વિદુરને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે ભગવાનના આવા વચનનું પાલન થાય તે માટે નીચેના શ્લોકમાં જુદા આરંભથી ઉદ્ધવ તેને સૂચના આપે છે. ઉદ્ધવ ઉવાચ નનુ તે તત્વ સંરાધ્ય ઋષિ કૌશારવો અંતિમે સાક્ષાત ભગવતા અધિષ્ઠો મર્ત્યલોકમ જિહાસતા. શ્લોકાર્થ છે: તમારે તત્વજ્ઞાન માટે ખરેખર કૌશારવ ઋષિનું આરાધન કરવું. મર્ત્યલોકને તજવા ઈચ્છતા સાક્ષાત ભગવાને તેમને મારી સમીપ આજ્ઞા કરેલી છે. સુબોધિની પ્રમાણે ભગવાને તત્વનો ઉપદેશ તો મને કરેલો જ છે. એટલે ઉદ્ધવજી સ્વીકારે છે કે આગળના શ્લોકોમાં આપણે જોઈ ગયા છે કે ભગવાને એમને તત્વજ્ઞાનનો ઉપદેશ કરેલો છે. પછી કહે છે કે આચાર્ય વાળો પુરુષ જાણે છે એ શાસ્ત્રની આજ્ઞાનું માત્ર પાલન થાય તે માટે જો કોઈ ગુરુ તમારે સેવા કરવા યોગ્ય હોય તો ભગવાને જ આજ્ઞા કરેલ કૌશારવ મૈત્રેયનું તમારે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આરાધન કરવું.
કારણ કે તે ઋષિ છે. ભગવદીય હોવા ઉપરાંત ઋષિપણું તેમનામાં અધિક છે એવો અર્થ છે. એટલે અહીંયા જે વાક્ય આવી રહ્યું છે, આચાર્ય વાળો પુરુષ જાણે છે, ઇન્વર્ટેડ કોમામાં આવે છે. એટલે હું એમ સમજુ છું કે આ શાસ્ત્રમાં આવું એક વચન હશે અને એનાથી એવી રીતે સમજાય છે કે જો કોઈ ગુરુ હોય, કોઈએ ગુરુને સ્વીકાર્યો હોય, તો જે ગુરુ જે વાત કરે છે તે બરાબર સમજી શકાય છે. એટલે અહીંયા પણ આપણે એ રીતે સમજી શકીએ કે આપણા સંપ્રદાય પ્રમાણે આપણા ગુરુ જે મહાપ્રભુજી છે એની આજ્ઞા પ્રમાણે આપણે કરીએ તો ભક્તિ માર્ગ પર સહેલાઈથી ચાલી શકીએ અને પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરી શકીએ. એ જ રીતનો મને અહીંયા પણ અર્થ લાગી રહ્યો છે. એટલે ઉદ્ધવજી અહીંયા વિદુરજીને કહે છે કે તમારે કોઈ ગુરુ કરવા જોઈએ. અને ગુરુ કોને કરવા જોઈએ? તો કહે છે મૈત્રેયજીને તમારે ગુરુ કરવા જોઈએ, જે તમને તત્વજ્ઞાન આપશે. અને તે કારણથી તમારે મૈત્રેયજીનું આરાધન કરવું જોઈએ. અને પછી અહીંયા બે કારણ પણ આપે છે કે મૈત્રેયજી ઋષિ છે અને ભગવદીય પણ છે, એટલે એમની આરાધના કરવી યોગ્ય જ છે. પછી કે છે વળી ભગવાને તેમને આજ્ઞા કરેલી હોવાથી તે અવશ્ય તમને તત્વજ્ઞાન કહેશે. તે અર્થ સાક્ષાત ભગવાને આજ્ઞા કરેલી છે શબ્દોથી કહેલી છે. એટલે જે મૂળમાં આવે છે કે સાક્ષાત ભગવતો અધિષ્ઠો, એનો અર્થ કરીને કહે છે કે સાક્ષાત ભગવાનની એવી જ આજ્ઞા છે કે મૈત્રેયજી તમને તત્વજ્ઞાન કહે. એટલે એવી શંકા ન રાખવી જોઈએ કે મૈત્રેયજી કહેશે કે નહીં, કે ચોક્કસ તમને તત્વજ્ઞાન મૈત્રેયજી આપશે. તેવા સમયે આજ્ઞા કરેલી છે કે જ્યારે સંદેહ અથવા ફરી પ્રશ્ન કરવા પણ ઘટતું જ ન હતું. તે અર્થ મર્ત્યલોકને તજવા ઈચ્છતા શબ્દોથી કહેલો છે. એટલે પાછું મૂળમાં આપણે જોઈએ તો મર્ત્યલોકમ જિહાસતા, એને અર્થ એવી રીતે કરે છે કે આજે આજ્ઞા કરી છે કે મૈત્રેયજી પાસે જાઓ અને મૈત્રેયજીને કહ્યું છે કે તમારે વિદુરજીને તત્વજ્ઞાન આપો, તો એ એવા ટાઈમે કરેલી છે કે પ્રભુ મર્ત્યલોકને તજવાની ઈચ્છા કરે છે. એટલે આવા સમયે જે આજ્ઞા કરેલી છે એ આજ્ઞામાં ક્યાંય પણ સંદેહ પણ નથી અને પ્રશ્ન કરવાનો ચાન્સ નથી રહેતો. હવે પછી આ લોકમાં રહીને જો તેમની આજ્ઞા પ્રમાણે ન કરે તો તે પણ લોકની પેઠે ત્યાગ કરવા યોગ્ય જ થાય. એટલે અહીંયા મૈત્રેયજી માટે કહે છે કે જો મૈત્રેયજી આ લોકમાં રહીને પ્રભુની આજ્ઞા પ્રમાણે ન કરે તો મૈત્રેયજીનો પણ પ્રભુ ત્યાગ કરે એવું યોગ્ય છે. તેથી બધાનો ત્યાગ કરતા ભગવાને તેનો સ્વીકાર કરી ઉદ્ધવને ઉપદેશ કરજે. અહીંયા ઉદ્ધવ ન આવવું જોઈએ, વિદુર આવવું જોઈએ. એટલે મેં કરેક્શન કર્યું છે જે એટલે અહીંયા એમ વાંચ્યું છે મેં કે તેથી બધાનો ત્યાગ કરતા ભગવાને તેનો સ્વીકાર કરી વિદુરને ઉપદેશ કરજે એમ તેને કહ્યું. એટલે ભગવાને બધાનો જ ત્યાગ કર્યો છે પણ મૈત્રેયજીનો સ્વીકાર કર્યો છે, એમનો ત્યાગ નથી કર્યો. અને આજ્ઞા પણ સાથે કરી છે કે વિદુરજીને આપ ઉપદેશ કરજો એમ તેને કહ્યું. તેથી તે તમને સંપૂર્ણ રીતે ઉપદેશ કરશે. વળી ભગવાનની આજ્ઞા પ્રમાણે તમારે અને મારે પણ કરવું જોઈએ. તેથી તમે ત્યાં જાઓ એવો અર્થ છે. એટલે હવે એમ કે છે કે મૈત્રેયજીની તો આજ્ઞા છે જ કે તમને ઉપદેશ કરવાનું, અને આપણે પણ એટલે વિદુરજી અને ઉદ્ધવજી બંને પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કરવું જોઈએ. એટલે તમારે એટલે વિદુરજીએ મૈત્રેય પાસે જવું જોઈએ, જ્યાં મૈત્રેયજી છે ત્યાં તમારે જવું જોઈએ. અને મારે એટલે ઉદ્ધવજી પોતે એને બદ્રિકાશ્રમ તરફ જવું જોઈએ. એથી બંને પોતપોતાની આજ્ઞાનું પાલન કરીને એમ કે છે કે તેથી તમે ત્યાં જાઓ. એટલે વિદુરજીને કહે છે કે તમે મૈત્રેયજી જ્યાં છે ત્યાં તમે જાઓ એવો અર્થ છે. જે જ્યાં 26મો શ્લોક પૂરો થયો. કઈ વિચારણી હોય? લવજી જે આગળ પ્રણામ છે. આજે અહીંયા કહ્યું કે હવે પછી આ લોકમાં રહીને જો તેમની આજ્ઞા પ્રમાણે ન કરે તો તે પણ લોકની પેઠે ત્યાગ કરવા યોગ્ય જ થાય. એટલે અહીંયા તેમાં આપણે મૈત્રેય લઈએ તો તે મૈત્રેય પણ જેમ ભગવાને લોકનો ત્યાગ કર્યો છે એવી રીતે મૈત્રેયનો પણ એ ત્યાગ કરવા યોગ્ય જ થાય. એવી રીતે બેસે છે. હા,
જીજે હું તો એવી રીતે જ સમજી છું કે અહીંયા પછી સેકન્ડ લાઈનમાં એવી રીતે આવે છે ને કે બધાનો ત્યાગ કરતા ભગવાને તેનો સ્વીકાર કર્યો, એટલે ભગવાને મૈત્રીજીનો સ્વીકાર કર્યો, કારણ કે ભગવાન એવું અપેક્ષા રાખે છે કે મૈત્રેયજી ઉપદેશ કરશે અને એવી જ એમની આજ્ઞા પણ છે અને મૈત્રેયજી પાળશે પણ એવી આજ્ઞા. જો બાય ચાન્સ મૈત્રેયજી એવી આજ્ઞા પ્રમાણે ન કરે તો પછી જે કૃપા થઈ છે મૈત્રેયજી પર એને કેન્સલ આઉટ કંઈક એવી રીતે થઈ શકે એવું હું સમજી છું કે મૈત્રેયજીનો પ્રભુ ત્યાગ કરશે એવું હું સમજી છું. જે એવું તો છે જ જાણે. અને જો મૈત્રેયને બાયપાસ કરીને અને ઉદ્ધવ પોતે આમને વિદુરજીને ઉત્તર આપે તો પણ એનો અર્થ એવો થઈ શકે કે ભગવાન એનો ત્યાગ કરે, કેમ કે બધાને છોડીને ભગવાને આને રાખ્યો છે. મૈત્રેય તો યાદવ સૃષ્ટિમાં હતા નહીં, એટલે બીજાને બધાને લઈને પધાર્યા આને છોડી દીધો એવો અર્થ વિચારો તો મૈત્રેય તો આવે નહીં એમાં. જી એટલે તે માટે આપણે ઉદ્ધવજી લેવું જોઈએ. તો ઉદ્ધવજીનો ત્યાગ નથી કર્યો એમણે, એ રીતે આપણે સમજવું જોઈએ. હા, કેમ કે મૈત્રેય તો આ વિષયમાં દ્વારકામાં હતા નહીં, એટલે શાપ એમના ઉપર તો વ્યાપ્ત થાય નહીં ને. શાપની જે વ્યાપ્તિ છે એ ઉદ્ધવ હજી બની શકે, પણ એને તો અહીંયા સ્થાપિત કર્યા છે. બે વસ્તુ સંભવ છે, જે પણ ઠીક લાગતું હોય તે. પણ જે છેલ્લી લાઈનમાં પછી પાછું એવું કહ્યું છે કે વળી ભગવાનની આજ્ઞા પ્રમાણે તમારે અને મારે પણ કરવું જોઈએ, એટલે ત્યાં તો ઉદ્ધવજી એ કહી જ રહ્યા છે, તો પછી ઉપર પણ ઉદ્ધવજી જ લેવાશે. હા જી જી પ્રણામ જય. જી હવે હું 27મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. એને પહેલા ભાગવતાર્થનો રેફરન્સ લઉં છું. પાછું 14મા પાના પર છે, 4 નંબરનો પોઈન્ટ વાંચું છું. પછીનો એટલે 27મો શ્લોક ભગવાનની આજ્ઞા, જે શ્લોક 26માં જણાવેલી. એટલે શ્લોક 26માં એવી રીતે જણાવ્યું છે કે વિદુરજીએ મૈત્રેયજી પાસે જવું જોઈએ. એટલે આવી જે ભગવાનની આજ્ઞા છે તે પ્રસિદ્ધ થાય તે માટે ઉદ્ધવ અને વિદુર એ બે છૂટા પડ્યાનું કહે છે. એટલે હવે ઉદ્ધવજીએ કહ્યું છે વિદુરજીને કે તમારે તત્વજ્ઞાન માટે મૈત્રેયજી પાસે જવાનું છે અને પોતે બદ્રિકાશ્રમ તરફ જવા માંગે છે. એટલે એ રીતે બેઉ છૂટા પડે છે. એ જ વાત હવે અહીંયા 27મા શ્લોકમાં હશે. ઉત્થાનિકા લઉં છું. પ્રસંગને લીધે બીજી કથા કહેવા માટે નીચેના શ્લોકમાં ઉપસંહારના બાનાથી વિદુરને એ પ્રમાણે કહીને તે ઉદ્ધવ ગયો એમ કહે છે. એટલે અહીંયા ઉત્થાનિકામાં એમ કહે છે કે એ રીતે જયારે ઉદ્ધવજી વિદુરજીને મૈત્રેયજી પાસે જવાનું કહે છે અને પોતે બદ્રિકાશ્રમ જવા માંગે છે, તો એ પ્રસંગે તે બંને એટલે વિદુર અને ઉદ્ધવજીની વચ્ચે જે વાર્તાલાપ થાય છે એની કથા આ 27મા શ્લોકમાં આવી રહી છે. શ્રી શુક ઉવાચ ઇતિ સહ વિદુરેણ વિશ્વમૂર્તેઃ ગુણકથયા સુધયા અપ્લુતોરુતાપઃ ક્ષણમિવ પુલિને યમસ્વ સુસ્તામ સમુષિત ઔપગવિર્નિશામ તત અગાત. શ્લોકાર્થ છે. એવી વિદુર સાથેની વિશ્વ જેમના દેહમાં છે તેવા ભગવાનના ગુણોની કથારૂપ અમૃતથી જેનો ઘણો તાપ સર્વ તરફથી ડૂબી ગયો હતો તેવો ઔપગવી યમની બેનના કિનારા ઉપર તે રાત ક્ષણની પેઠે સારી રીતે રહીને ત્યાંથી ગયો. શ્રી સુબોધિની. સંધ્યાકાલે યમુનાના કિનારા ઉપર જોવામાં આવેલા ઉદ્ધવે પ્રાતઃકાલ સુધી જે પ્રકારે જે સમયે ભગવાને પુષ્ટિ વગેરે પ્રકારની લીલાથી પોતાના ઉપર કૃપા કરેલી તે ભગવાનની કથા જ કહી. એ રીતે વિદુર પણ ઉદ્ધવને ભગવાનની કથા કહેતો હતો.
તે અર્થ વિદુર સાથેની શબ્દોથી કહેલી છે એવી શબ્દથી ઉપસંહાર જણાવેલો છે. એટલે હવે એમ કે છે કે સંધ્યાકાલે યમુના નદીના કિનારા ઉપર બંને જણ ઉદ્ધવજી અને વિદુરજી વિશ્વમૂર્તિ જે છે એમના એટલે ભગવાનની કથાની વાતો કરે છે અને ઉદ્ધવજી વિદુરજીને ભગવાને જે પુષ્ટિ લીલાથી પોતાની ઉપર જે પણ કૃપા કરી છે એ કથાનું વર્ણન કરે છે. એ જ રીતે વિદુરજી પણ ઉદ્ધવને ભગવાનની અને એમના પર કૃપા જે થઈ છે એની કથા કહે છે. એટલે બંને પરસ્પરસ કથા કહે છે એકબીજાને. પ્રસંગને લીધે બીજી કથા પણ તે બે કહેતા હશે એવી શંકા થાય, તેથી તેમ થયું ન હતું એમ જણાવવા વિશ્વ જેમના દેહમાં છે તેવા વિશેષણ કહેલું છે. વિશ્વ જ છે દેહમાં જેમના તેવા ભગવાન છે, અથવા ભગવાનની અનંત મૂર્તિઓ છે. તેથી પ્રસંગને લીધે કહેલી કથા પણ ભગવાનના સંબંધવાળી જ હતી. એટલે અહીંયા જે મૂળમાં વિશ્વમૂર્તિની વાત કરે છે એનું નિરૂપણ આવી રહ્યું છે કે એવું કોઈકને શંકા થાય કે બંને સાથે હશે તો ભગવાનની કથા તો કરી જ હશે, કૃપાની કથા, પણ એની સાથે સાથે બીજી પણ કોઈક વાતો કરી હશે એવું કંઈક શંકા થાય તો એમ કે છે કે એવું થયું નહોતું. એ લોકોએ સમગ્ર વિશ્વ જે છે જેમના દેહમાં એટલે ભગવાન એમની જ વાતો કરી છે અને આ ભગવાનની અનંત મૂર્તિઓ છે, અનંત કથાઓ છે. એટલે બધી જે કથાઓ વાતો કરી છે બંનેએ તે ભગવાનના સંબંધવાળી જ છે. તેથી અનંત ગુણોવાળા તે ભગવાનનું સર્વથી ઉત્તમપણું સિદ્ધ કરનારા જે ગુણો તેમની કથાથી જ બંનેના ભૂખ, તરસ, શ્રમ વગેરે બધા તાપ જતા રહ્યા. એટલે અહીંયા એમ કે છે કે ગુણ કથાયા, તો આ બધી કથાઓમાં પ્રભુના ગુણનું નિરૂપણ થાય છે અને પ્રભુની ઉત્તમપણું પણ સિદ્ધ થાય છે. અને આવા જે ગુણોનું વર્ણન થઈ રહ્યું છે કથામાં, તો તે એવી જે આ કથા છે તે કથાથી વિદુરજી અને ઉદ્ધવજીને ભૂખ, તરસ અને શ્રમ જે પણ તાપ હતા એ બધાનું નિવારણ થયું છે. પછી આગળનો પેરેગ્રાફ લઉં છું. ભૂખ, તરસ વગેરે દોષો કથાથી કેમ જાય? કારણ કે દોષો સ્વાભાવિક છે અને કથા તેમને દૂર કરનારી તરીકે લોકમાં પ્રસિદ્ધ ન હોવાથી સ્વાભાવિક નથી. તેથી કથા તેમને કેવી રીતે દૂર કરે એવી શંકા થાય. તેથી અમૃતથી શબ્દ કહેલો છે. એટલે પહેલા આવી શંકા આવી કે ભૂખ, તરસ વગેરે દોષ તો બહુ સ્વાભાવિક છે, બધાને થતા જ હોય છે, અને આવા દોષ જે સ્વાભાવિક છે તો કથાથી તે દૂર કથા એ દોષોને દૂર કરવા માટે સમર્થ નથી, કારણ કે કથા તો સ્વાભાવિક નથી. તો તમે કઈ રીતે એમ કહી શકો કે કથાએ તેમના આવા દોષોને દૂર કર્યા? આ રીતની શંકા છે. તો શંકાનું સમાધાન કરવા જે મૂળમાં આવે છે કે સુધયા અપ્લુતોરો તાપઃ, એટલે સુધા એટલે અમૃત. એવી શંકા થાય છે કે અમૃતથી શબ્દ કહેલો છે, અમૃત સાથે કનેક્ટ કરે છે કે કથાથી દોષો દૂર થાય કારણ કે તે અમૃત રૂપ છે. એટલે આવી જે કથા બંને વચ્ચે થઈ છે તે કથા અમૃત રૂપ છે અને આવી અમૃત રૂપ કથા દોષ દૂર કરનારી છે. તો કહે છે કે અમૃત તેવું દોષો દૂર કરનારું છે એવું લોકમાં પ્રસિદ્ધ છે. તે કાલથી થતા ઘડપણ, મરણ વગેરેને પણ દૂર કરે છે. તો પછી કાલને વશ રહેનાર કર્મ તથા સ્વભાવે કરેલા દોષોને દૂર કરે તેમાં કહેવું જ શું? એટલે અહીંયા એમ કે છે કે જે આ અમૃતરૂપી કથા છે તે કાલના જે દોષ છે, ઘડપણ, મરણ, એ બધાને પણ દૂર કરી શકે છે. તો પછી કાલને વશ રહેનાર કર્મ અને સ્વભાવે કરેલા દોષને દૂર કરે એમાં કોઈ આશ્ચર્યજનક વાત નથી. આ અમૃતરૂપી કથા ચોક્કસ આવા દોષોને દૂર કરશે જ. પછી કે છે કે વળી થોડા પણ કથારૂપ અમૃતથી લોક અમર થાય છે. અહીં તો અમૃતનું મોટું પૂર આવેલું, જેનાથી આ સર્વ તરફથી પ્લુતઃ ડૂબી ગયો હતો. ઉરતાપઃ ઘણો તાપ જેનો, તેવો ઔપગવી એટલે ઉદ્ધવ થયો. એટલે હવે એમ કે છે કે આખી રાત એ લોકોએ વિશ્વમૂર્તિ
પ્રભુની કથા કરી છે, અને આ જે કથા છે તેનાથી લોક પણ અમર થાય છે. તો અહીંયા તો અમૃતનું મોટું પૂર આવેલું, કારણ કે આખી રાત કથા થઈ છે, આખી રાત અમૃત રૂપી કથાનું વર્ણન થયું છે. તોથી કહે છે કે આ રીતે આવું પૂર આવ્યું, તેના કારણે વિદુરજી અને ઉદ્ધવજી આ કથામાં ડૂબી ગયા હતા, અને એના કારણે તેમના તાપનો નાશ થયો છે. પછી અહીંયા ઔપગવીને કહ્યું છે કે ઔપગવી એટલે આપણે ઉદ્ધવ સમજવાનું છે, અને એ ઔપગવી માટે આગળના પેરેગ્રાફમાં ઘણું બધું આવે છે, એટલે હું અહીંયા નથી લેતી, ત્યારે જ કરીશ. તેથી જ તે રાત ક્ષણની પેઠે રહીને શબ્દોથી એમ કહેલું છે કે કાલનું પણ તેને ભાન રહ્યું નહીં. એટલે આ રીતે એ લોકો વાતો કરતા હતા, કથા કરતા હતા, ત્યારે એમને સમયનું ભાન નથી રહ્યું, અને ક્ષણની પેઠે જ કાલ આખી રાત વીતી ગઈ છે, એવું કહેવાનું તાત્પર્ય છે. યમની બેનના કિનારા ઉપર શબ્દોથી એમ કહેલું છે કે દેશથી થતો દોષ પણ તેને સ્ફુર્યો નહીં, કારણ કે યમની બેન કાલિંદીનો મગર વગેરે સર્વ દુષ્ટ જંતુઓએ આશ્રય કરેલો હોવાથી તેના કિનારા ઉપર રાત્રે બધા દોષો થવાનું સંભવે, તે પણ તેને સ્ફુર્યો નહીં. તેથી જ તે રાત ત્યાં સારી રીતે રહ્યો. એટલે અહીંયા એક્સ્ટ્રા હવે બીજા બી દોષોની વાત કરે છે કે રાત છે, મગર છે, નદીના અને ઘણા બધા જંતુઓ છે, તો એના કારણે પણ ઘણા બધા દોષ સંભવે છે. પણ વિદુરજી અને ઉદ્ધવજીને આવા દોષનું સ્ફુરણ નથી થયું, અને સારી રીતે એમની રાત વીતી ગઈ છે. ઊંઘથી પીડાતાએ વાર્તા કેવી રીતે કરી એવી શંકા થાય, તેથી ઔપગવી શબ્દ કહેલો છે. એટલે હવે કે છે કે આખી રાત એ લોકોએ કથા કરી, ત્યારે એ લોકોને ઊંઘ પણ આવી હશે ને ઊંઘની પીડા બી થઈ હશે. તો ઊંઘ તો નથી આવી ગઈ ને, વાર્તા કન્ટિન્યુઅસ ચાલુ જ રહી છે, એવી રીતની શંકા થાય છે. તો ઔપગવી કહીને આ શંકાનું નિવારણ કરે છે. ઉપગુ નો પુત્ર ઔપગવ, તેનો પુત્ર ઔપગવી, અથવા ગોત્રમાં પુત્રપણું દર્શાવનાર પ્રત્યય એક જ હોય છે. પાણીની 4:1 એવો આગ્રહ હોય તો ઉપગુ શબ્દ બાહુ આદિ ગણનો હોવાથી પાણીની 4:5 પ્રમાણે ઈ જ લાગેલ છે. જે આ ભાગ મેં છોડી દીધો છે, આપ કરાવજો. ઉપનજીકમાં છે ગો, ગાયો, જેની તે ઉપગુ ગાયોનું રક્ષણ કરનારો હોવાથી રાત્રે જાગવાના અભ્યાસ વાળો હતો, અને તેનો આ પુત્ર હોવાથી તેવા જ સ્વભાવનો હતો. તેથી તે રાત્રિ વાર્તા કરતો જ રહ્યો. એટલે હવે ઉદ્ધવજી માટે કહે છે કે ઉદ્ધવજી આ ઉપગુના પુત્ર છે, અને ઉપગુ એટલે કોણ? કે જે ગાયોની સંભાળ રાખે છે, ગાયોને રક્ષણ કરે છે. એટલે એ લોકો રાત્રે જાગતા જ હોય છે, એટલે એ લોકોને રાત્રે જાગવામાં કોઈ પીડા નથી થતી. એટલે એમ કે છે કે રાતના જયારે ઊંઘથી પીડાતા વાર્તા કેવી રીતે થઈ શકે? તો એમ કે છે કે એમને આવો રાત્રે જાગવાનો અભ્યાસ હતો, એટલે આનંદથી કથા થઈ છે, કોઈ જાતની પીડા નથી થઈ. તેથી તે રાત્રિ વાર્તા કરતો જ રહ્યો. પ્રાતઃકાલે તે કિનારેથી બદ્રિકાશ્રમ ગયો, એવો અર્થ છે. એટલે હવે એમણે જેમ ભગવાને એમને આજ્ઞા કરેલી કે તમારે બદ્રિકાશ્રમ જવાનું છે, તો સવાર થઈ ત્યારે ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ જવા નીકળે છે, એવો અર્થ છે. ભગવાનનો વિયોગ હોવા છતાં ભગવાનની કથા કરતો જ રહ્યો, તેથી સારી રીતે રહ્યો. એટલે એમને ભગવાનનો તો ખૂબ જ વિયોગ હતો, પણ આખી રાતમાં જે કથા કરી છે, અને એમ કહ્યું છે કે કથા પણ અમૃતરૂપી છે, તો તે સારી રીતે રહ્યા છે. વિયોગ હોવા છતાં પણ તે સારી રીતે રહ્યા છે. સિદ્ધાંત એવો છે કે જ્યાં બીજો વિષય ન થતા ભગવાનની કથાથી જ સમય જાય, તે જ નિવાસ ઉત્તમ છે. એટલે કોઈ પણ સમયે જ્યારે આપણે ભગવાનની કથા જ કરતા હોય, તો આ જે સમય જ્યારે કથા થઈ રહી છે તે જ સમય ઉત્તમ છે, અને તે જ નિવાસ ઉત્તમ છે. એ રીતે આ શ્લોક પૂરો થાય છે. જે અહીંયા અમે જે પાણીની સૂત્રની વાત આવી છે, જે પાઠ છોડી દીધો છે, આપ કરાવો છો? એમાં શું નથી સમજાતું? એકચ્યુઅલી જે મેં બહુ પ્રયત્ન જ નથી કર્યો, એટલે મારું આ વિષય તો આમાં સમજાવવા
હા, બસ આમાં સમજાવવા જેવું પણ કંઈ નથી. જી જી. કોઈને પ્રશ્ન હોય તો હા, અહીંયા પહેલો પેરેગ્રાફ જે આવે છે સુબોધનીનો, ત્યાં પ્રસંગને લીધે બીજી કથા પણ તે બે કહેતા હશે, એટલે 4 થી 5 મિનિટ હશે. તો અહીંયા પ્રસંગને લીધે આપણે કેવી રીતે એને સમજવું જોઈએ? એટલે લોકો હવે છૂટા પડવાના છે તો એ રીતે સમજવું કે પ્રભુ પધારી ગયા છે તો જેમ લૌકિક આપણે કેવો ભાવ પ્રકટ થઈ જાય, તો એ પ્રમાણે વાત કરે છે. કેમ કે અહીંયા ભગવાનની માટે જે આપ્યું છે હા, વિશ્વ જેમના દેહમાં છે એવા, તો એવાની ત્યાં કથા વાર્તા ચાલી રહી છે એમ. તો બીજો પ્રસંગ નથી એવું એનાથી પોષિત થાય છે. તો ભગવાન મહાત્મ્ય સંબંધી વાતો જ કરતા હતા એ લોકો, બીજી કથા નતા કહેતા. તો પ્રસંગને લીધે બીજી તો કઈ રીતે? તો પ્રસંગ તો બે રીતે મને સમજાયો. તો ભગવાન પધારી ગયા છે, બીજું આ લોકો એટલે છૂટા પડવાના છે હવે. તો એ બે પ્રસંગ જણાય છે, તો કઈ રીતે સમજવું જોઈએ એ પૂછું છું. જે મેં અહીંયા પ્રસંગને લીધે તો હું એવું સમજી હતી કે આ યાદવોનો સંહાર કરવાનો છે, તો કદાચ એ વાત પણ વચ્ચે આવે, મુસળની પણ વાત વચ્ચે આવી શકે. તો બીજી બધી વાતો ન કરતા એમણે ખાલી જે રીતની કૃપા થઈ છે બંને પર એ જ વાતો કરી છે, એ જ કથા કહી છે, એવું હું સમજી છું લાલનજી. હા, એવું હોય તો વાંધો નહીં, પણ તો થોડુંક સ્પષ્ટ થઈ જાય તો સારું. જે આપ કરો ને. હા, નહીં, ઠીક લાગે છે. આગળ જેમનો વારો. ત્રણ પક્ષ સમજી શકાય એવી રીતે? કયા ત્રણ? કે આમણે કહ્યું કે મુસલ નું જે પ્રસંગ થયું તો તત્સંબંધી એટલે યાદવ કુલનો જે સંહાર થયો એ સંબંધમાં, અને બીજો એ રહ્યો કે આ લોકો છૂટા પડવાના છે તો એ કોઈ સંબંધમાં હોઈ શકે, અને ત્રીજું એ કે ભગવાન સ્વધામ પધાર્યા છે તો તત્સંબંધી કંઈક લૌકિક ચર્ચા જેમ કરતા હોય લોકો એ પ્રમાણે. તો આ ત્રણ પક્ષ પ્રસંગને લીધે માં વિચાર્યા હતા, તો આ ત્રણેય એવી રીતે સમજી શકાય ને? વિદુર અને ઉદ્ધવ બંને એકબીજાના પરિચિત છે. બંને ભગવત ભક્ત છે. ઉદ્ધવ મથુરાથી લઈને દ્વારકા પર્યંત ભગવાનના સાથે રહેલા છે. વિદુર જ્યાં સુધી પ્રભુ કુરુક્ષેત્ર અને હસ્તિનાપુર પધાર્યા, બિરાજ્યા, ત્યારથી એ પ્રભુ સાથે જોડાયેલા છે. એટલે જ્યારે કોઈ પરિચિત વ્યક્તિ, આજના જમાનાની વાત અલગ છે કે જ્યારે કોઈનો કોઈનાથી વિયોગ છે જ નહીં હવે, પરંતુ એ કાલમાં કોઈ વ્યક્તિ એકબીજાને ભેગા થાય અને આટલો બધો જે લોકોનું બેકગ્રાઉન્ડ હોય, બંને વચ્ચે કોમન ભગવાન પણ હોય અને ભક્તો પણ હોય, અને આટલી બધી જબરજસ્ત પોલિટિક્સમાંથી પસાર થયેલા હોય, તો એ લોકો ભેગા થાય તો બીજા ગપ્પા ન લગાવે એવું વિચારી ન શકાય. પણ ભગવત ભક્ત હોવાને કારણે આ લોકો જે બંને જણા છે એમણે ભગવાન સિવાય બીજી કોઈ વિષયની ચર્ચા કરી નથી.
સ્પષ્ટ લઉં. થયું. હા, હવે 28મો શ્લોક લઉં છું. કોઈને પ્રશ્ન છે જીજે? હા, કરો સાહેબ. ભૂખ તરસ ને દોષ કેમ કહે? એટલે આ દેહના સામાન્ય દોષ તરીકે હું સમજી જીજે કે ભૂખ તરસ અને શ્રમ એ રીતે સામાન્ય રીતે દોષ છે. અને દોષ એમ વિચારી શકાય કે આપણે સેવામાં નડતરરૂપ છે, એટલે ભૂખ તરસ લાગે તો આપણે થોડી વાર પ્રભુથી વિમુખ થઈને શું બનાવ્યું છે, પાણી પીવા જઈએ, એવી રીતે હું કંઈક સમજી દીધી છે. આપ વધારે સ્પષ્ટ કરો. શું લાગે છે? એટલે એના સંદર્ભમાં જ દોષ સમજવા જોઈએ. એટલે જેમ તમને કોઈ ભોજન સમારોહમાં નિમંત્રણ આપે અને તે વખતે તમારા અંદર ભૂખ અને તરસ જાગે તો એ ગુણ કહી શકાય એ પ્રસંગમાં, કેમ કે એના માટે તો બોલાવ્યા છે. ઓર લાવો, આ લાવો, તે લાવો એમ કરીને આપણે આપણી ભૂખને જો જાગૃત કરીએ અને પ્રદર્શિત પણ કરીએ તો નિમંત્રણ આપનાર છે એ રાજી થશે કે ચલો મારે ત્યાં હોંશે હોંશે જમ્યા. પણ ભગવત કથાનો પ્રસંગ હોય ને એમાં ઘણી પાક કે ચાય લાવો અને શરબત લાવો અને નાસ્તો લાવો તો આ મહાન દોષ થઈ ગયો. એટલે એને સંદર્ભ અનુસાર વિચાર એવું લાગે છે. હા જી. હવે અહીંયા હું 28મો શ્લોક કરી રહી છું. તો દંડવત પ્રણામ. એક મિનિટ. હા, અહીંયા વિશ્વ જેમના દેહમાં છે તેવા, એટલે ભગવાન માટે જે વિશેષણ વાપર્યું છે તો એને કેવી રીતના સમજાશે? મને નહીં સમજાવ્યું છે. એટલે આપણે એમ વિચારીએ છીએ ને કે પ્રભુમાં તો કરોડો બ્રહ્માંડ છે, અને વચ્ચે એવું પણ આવ્યું ને કે ઉદ્ધવજી એમ કે છે કે કરોડો બ્રહ્માંડ છે પણ તમે મને એક બ્રહ્માંડનું સર્જવાનું કામ આપી દેશો તો મને નથી જોઈતું, મને તમારા ચરણ કમલ જ જોઈએ છે. તો આ મને તો એવું લાગે છે કલ્પના બહારની વાત છે, અને પ્રભુમાં તો કરોડો બ્રહ્માંડ છે એવું આપણે જાણીએ છીએ ને આગળ પણ આવેલું, એવી રીતે હું સમજી છું કે વિશ્વ જેમના દેહમાં છે. એટલે પ્રભુને વિશ્વ મૂર્તિ કયા છે? બંને અર્થ બતાવ્યા ને, વિશ્વમેવ મૂર્તૌ યસ્ય અને અનંત મૂર્તિર્વા ભગવાન, બે અર્થ કયા છે. તો યદિ પ્રાસંગિક અન્ય કથા પણ આ બંને જણાએ કરી હોય તો એ પણ એને ભગવાનની કોઈ ને કોઈ મૂર્તિના સ્વરૂપમાં જ અન્ય સંબંધી કથા થઈ હશે, એને ભગવાનથી ઇતર જાણીને નહીં. જી જી જી, સ્પષ્ટ થયું. હવે જે 28મો શ્લોક આપણે કરીએ છીએ તો ત્યાં ભાગવતાર્થનું રેફરન્સ લઉં છું 14મા પાના પર. તો એમ કે છે, 5મો પોઈન્ટ વાંચું છું. પછી પરીક્ષિતને સંદેહ થાય છે કે બ્રાહ્મણના શાપથી આખા યાદવ કુલનો નાશ થવાનો હતો, તો ઉદ્ધવ કેમ બચી ગયા? તે રાજાનો સંદેહ શુક દૂર કરે છે. આ સંદેહ અને તેનું નિવારણ 5:28-32 શ્લોકોથી કરેલ છે. એટલે હવે અહીંયા એવું કહે છે કે પરીક્ષિતજીને એવો સંદેહ થાય છે કે બ્રાહ્મણનો શાપ તો આખા યાદવ કુલને જ લાગેલો હતો, પણ ઉદ્ધવજીને કેમ બચી ગયા? તો આ જે ક્વેશ્ચન થાય છે એમને, એ ક્વેશ્ચનને ઉલટી બુદ્ધિ તરીકે આગળ વર્ણન આવશે 28મા શ્લોકમાં. અને આ ક્વેશ્ચનનો જવાબ રાજા
નો સંદેશ શુક દૂર કરે છે. એટલે શુકજી આ વાતની એમને સમાધાન કરશે. તો જે સમાધાન અને આ સંદેહ એવી રીતે 5 શ્લોકો છે, 28 થી 32. તો અહીંયા ઉત્થાનિકા જે છે 147 પેજ પર નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી. હવે જે મને અહીંયા 6 ની બદલે 5 લાગે છે, કારણ કે ભાગવતાર્થમાં જે રીતે 5 આવ્યું છે ને, તો હું 5 સમજી છું. પછી આપ ખુલાસો કરજો. નીચેના શ્લોકથી એટલે બહુ બે વસ્તુ મેચ નથી થતી. 14મા પાના પર જે લખ્યું છે ને, તો જોઈ લઈશ. હા, કરો ભલે આગળ. જી. નીચેના શ્લોકથી આરંભી 5 શ્લોકોથી ઉલટી બુદ્ધિ અને માયા સ્વપ્નને ભેગા કરી પ્રશ્ન અને ઉત્તરના રૂપથી જણાવે છે. એટલે હવે અહીંયા પરીક્ષિતજીનો પ્રશ્ન આવે છે, પછી ઉત્તરના આગળના શ્લોક છે. તો 28માં ખાલી એમનો પ્રશ્ન પ્રસ્તુત થાય છે. રાજા ઓવાચ નિધાનમ ઉપગતેષુ વૃષ્ણિ ભોજસ્વ અધીર યુથ પયુથ પેષુ મુખ્યઃ સતુ કથમ વશિષ્ઠ ઉદ્ધવો યદ્ હરિરપી તત્યાજ આકૃતિમ ત્રયદિશમ. હવે શ્લોકાર્થ છે કે વૃષ્ણિઓ અને ભોજો મરણ પામ્યા ત્યારે અધિરથીઓના સેનાપતિઓના સૈન્યનું રક્ષણ કરનારાઓમાં મુખ્ય તે ઉદ્ધવ કેમ બાકી રહ્યો? કારણ કે 3ના સ્વામીએ હરિએ પણ આકૃતિનો ત્યાગ કર્યો. હવે આ મહાપ્રભુજીની કારિકા આવે છે. વિપર્યેય પ્રશ્ન એવ માયા સિદ્ધાંત ગોપને સિદ્ધાંત કથને અપી અસ્ય બુદ્ધિ પર્યવસાનગા. એનો અર્થ છે પ્રશ્નમાં જ ઊંધી બુદ્ધિ છે, સિદ્ધાંત છુપાવવામાં માયા છે, સિદ્ધાંત કહેવામાં આવેલ હોવા છતાં આ પરીક્ષિતની બુદ્ધિ પરિણામમાં ગઈ. તો અહીંયા એવી રીતે આવે છે કે આ કારિકામાં કે પરીક્ષિત રાજા શ્લોકમાં 2 પ્રશ્ન કરે છે કે વૃષ્ણિઓ અને ભોજો જ્યારે મરણ પામ્યા છે તો ઉદ્ધવજી કેમ બાકી રહ્યા, અને હરિ એમણે પણ આકૃતિનો ત્યાગ કર્યો છે. આવો જે પ્રશ્ન પૂછે છે એમાં રાજાની ઊંધી બુદ્ધિ દેખાય છે. અને હવે આ કારિકામાં બીજા નંબરની ફૂટનોટ પણ આવી રહી છે, હું કરું છું. જો કે પહેલા નંબરની ફૂટનોટ રહી ગઈ છે, એ પણ લઈ લઉં છું સાથે. કે સ્કંધના અર્થનો વિચાર કરતા આગળ કયા પ્રકારની બુદ્ધિ કહેલી છે તે જણાવવા આ કહેલ છે. તો અહીંયા ઉત્થાનિકા માટે આ બુદ્ધિની વાત કરે છે કે સ્કંધમાં તો બુદ્ધિનો સંસ્કાર થવાનું છે, અને આપણે જોઈ ગયા કે 5 ટાઈપની બુદ્ધિઓ છે. તો આ બધા બુદ્ધિનો સંસ્કાર થવા માટે જે ચોથા પ્રકારની બુદ્ધિ છે, ચોથું ને 5મું વિપર્યય અને સ્વપ્ન, એ બુદ્ધિનું નિરૂપણ થવાનું છે. અને બીજી ફૂટનોટ લઈ રહી છું કે પરીક્ષિતનો જોઈએ તેવો અધિકાર નહીં હોવાથી માયાને સિદ્ધાંત છુપાવતા શુકે સિદ્ધાંત કહેલો હોવા છતાં પણ વિદેરે પૂછેલા ભગવાનના ચરિત્રમાં જ તેની ઊંધી બુદ્ધિ થઈ, તેથી તેને મરણ થયાનું સૂઝ્યું. આ પુરુષોત્તમજીનું કહેવું છે. એટલે અહીંયા હું એવી રીતે સમજી છું કે હજી સુધી પરીક્ષિતનો અધિકાર દ્રઢ નથી થયો. એટલે આગળ સુખદેવજી એને પહેલા ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન કહ્યું હશે તો પણ જ્યારે વિદુરજી ભગવાનના ચરિત્ર સંબંધી પ્રશ્ન પૂછે છે, જે 25મા શ્લોકમાં આવ્યું, ત્યારે તે ભગવાનને પોતાના અને પોતાના જે વિદુરજી પૂછી રહ્યા છે કે ભગવાને પોતાના અને પોતાના મર્મનો પ્રકાશ કરનારું ઉત્તમ જ્ઞાન મને કહો, એમને એવો ખ્યાલ આવી ગયો છે કે ભગવાને મર્ત્યલોકનો ત્યાગ કર્યો છે, તેથી એમણે ભગવાનનું મરણ થયું એવું એમને સમજાય છે. એટલે આવું પુરુષોત્તમજીનું કહેવું છે કે પરીક્ષિતજી સમજ્યા નથી કે ભગવાન કેવા છે, ભગવાન અજન્મા છે, એમનો જન્મ અને મરણ ન થાય, તો પણ એમને એવું જ સૂઝ્યું કે પ્રભુનું મરણ કઈ રીતે થયું. તો આ એમની ઉલટી બુદ્ધિનો પ્રકાર થાય છે.
પછી નાનુલાલજી એમ કહે છે કે આ શ્લોકના પ્રશ્નથી રાજાને ઊંધી બુદ્ધિ થઈ છે, એટલે ભગવાનનું સ્વરૂપ તે સમજ્યું નથી એમ જણાય છે. તેથી હવે શુક સિદ્ધાંત છુપાવી માયાથી તેને ઉત્તર આપે છે. તેને બધો સિદ્ધાંત શુકના કહેવાથી સમજાશે. એટલે અહીંયા હવે નાનુલાલજી એવી રીતે કહે છે કે આ શ્લોકથી ઊંધી બુદ્ધિ એમને થઈ છે, એટલે જે અહીંયા બે પ્રશ્નો એમણે પૂછ્યા છે ને, તો ભગવાનનું સ્વરૂપ રાજા સમજ્યો નથી એમ જણાય છે. ભગવાન અજન્મા છે, એમનું જન્મ મરણ થાય નહીં, એટલે આવું સ્વરૂપ રાજા સમજ્યા નથી. તેથી હવે શુકદેવજી એમનું આ જે ઉલટી બુદ્ધિ છે એનું નિવારણ કરવા માટે આગળ સિદ્ધાંત કહેશે, અને શુકદેવજી માયાથી એમને ઉત્તર આપશે. અને જ્યારે માયાના એક્ઝામ્પલથી તેમને 5મા અધ્યાયમાં કહેશે ત્યારે આ સિદ્ધાંત પરીક્ષિતજી સમજી જશે. એટલે અહીંયા એવી રીતે કહ્યું છે, બ્રેકેટમાં આવે છે કે વિદુર અને મૈત્રેયના સંવાદથી સમજાશે નહીં એવો સિદ્ધાંત હોવાનું જણાશે. એટલે વિદુર અને મૈત્રેયજીનો જે સંવાદ થયો છે એમાં હજી પણ પરીક્ષિતજી નહીં સમજે, પણ જ્યારે શુકદેવજી માયાના એક્ઝામ્પલથી સમજાવશે ત્યારે જ તેમને આ જ્ઞાન થશે. હવે આગળ એવી રીતે આવે છે કે આ કારિકા થઈ. હવે સુબોધિની લઉં છું. જે જરા 1 મિનિટ સમય આપો, ક્યાંક બીજે શિફ્ટ થવું પડશે. અહીંયા બીજો ક્લાસ ચાલુ થયો છે. 1 સેકન્ડ, જે શિફ્ટ થઈ જાઉં છું. સમય છે તો એક પ્રશ્ન હતો કે જેમ આપણે તો આટલું સમય જેમ સાંભળીને આપણે એવી ખબર પડી ગઈ છે કે ભગવાન ના આવા ગુણો છે, અને આ લીલા અને આસુર વ્યામોહન કરેલી છે લીલા, એટલે ભગવાન વાસ્તવમાં તો સર્વત્ર છે. એવી બધી જે જ્ઞાનની વાતો છે આપણે ખબર છે, ભલે આપણે એ જ્ઞાન સિદ્ધ નથી થઈ ગયું, પણ આટલું બધું સાંભળીને પણ આમ પરીક્ષિતજીને એ પ્રકારનું આવું અહીંયા વર્ણન આવે છે તો એ જરા નવાઈ લાગે છે. એટલે સ્પષ્ટ નથી, તો એનું કઈ કારણ વિચારી શકાય કે નહીં એમ? લાલનજી, આપના પ્રશ્નમાં એવું હું સમજી છું કે પરીક્ષિતજીને હજી સુધી અધિકારીતા નથી થઈ, કમ્પ્લીટલી જ્ઞાન પણ નથી થયું, અને તે કારણે એ પ્રભુનું એક્ઝેક્ટ ચરિત્ર નથી સમજી શક્યા, અને એટલા માટે જ એમણે આવો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી હરિએ આકૃતિનો ત્યાગ કર્યો, એ રીતનો એમનો પ્રશ્ન થાય છે. એટલે આપ કહો છો કે જ્ઞાન, પણ હું એમ સમજુ છું કે સંપૂર્ણ રીતે નથી થયું. જે આપ પછી આગળ કરો. આનું પેલા સુબોધિની તો જોઈ લઈએ પછી આ. જી. હવે સુબોધિનીમાં એ રીતે આવે છે કે બધી કથા શુક રાજાને કહેશે એવો સિદ્ધાંત હોવાથી 7 અર્થવાળી કથા રાજા સમજ્યો નહીં, તેમજ આ શબ્દો પણ સમજ્યો નહીં, પરંતુ બીજા શબ્દોથી અને આ શબ્દોથી બની શક્યું તેટલી જ કથા તેણે સાંભળી. તેથી આને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી આ પ્રકારનો પ્રશ્ન કરે તે યોગ્ય જ છે, કારણ કે તે એમ માનતો હતો કે જેમ પોતાનું તક્ષકથી મૃત્યુ થવાનું છે તેમ આ બધાનું મૃત્યુ શાપથી જ થયું. એટલે અહીંયા હવે એવી રીતે આવે છે કે એ સમજ્યા છે રાજા એવી રીતે. અહીંયા 3 નંબરની પેલા ફૂટનોટ લઈ લઉં છું કે ભગવાન સ્પૃહા વિનાના ભવરહિત કાલાત્મા, આત્મામાં રમણ કરનારા, સદા પોતાથી થતા તીક્ષ્ણ અને એક ધારા જ્ઞાનવાળા, સાવધાન અને દેવ છે. એ 7 અર્થવાળી કથા. એટલે આ રીતની જે 7 અર્થવાળી કથા છે તે ભગવાનનું આવું ચરિત્ર છે કે તે સ્પૃહા વિનાના છે, ભવરહિત છે, કાલાત્મા છે, આત્મામાં રમણ કરનારા છે. એ રીતના 7 જે વિશેષણ આવ્યા એ રીતની કથા એ સમજી નથી શક્યા.
અને આપણે 16મા અને 17મા શ્લોક પર પેજ 135 પર જોઈએ તો ત્યાં પણ ઉદ્ધવજીને પણ આવો સંદેહ થયો છે. તો હું 16મા શ્લોકનું શ્લોકાર્થ વાંચી જાઉં છું. જે આપ સ્પૃહા રહિતના કર્મો, જન્મ રહિતનો જન્મ, કાળરૂપ આપે કરેલ કિલ્લાનો આશ્રય, પછી શત્રુના ભયથી પલાયન, આપ આત્મામાં રમણ કરનારે કરેલ, જે હજારો સ્ત્રીઓના આશ્રય, આ વિષયમાં જાણનારાઓની બુદ્ધિ ગ્લાનિ થાય છે. એટલે અહીંયા ઉદ્ધવજીને પણ મોહ થાય છે. અને 17 શ્લોકમાં પણ થોડો ઘણો એમ કે છે કે આ રીતનું ભગવાન અમને મોહ કરાવે છે અને આ કેવી રીતે બની શકે. ત્યારે જ્યારે ઉદ્ધવજીને મોહ થયો છે તો પછી ભગવાનના વચનથી અને ભગવાન એમને જ્ઞાન આપે છે ત્યારે એ સમજી જાય છે કે ભગવાન સ્પૃહા વિનાના હોવા છતાં પણ કર્મ કરે છે, અજન્મા છે તો પણ જન્મ લે છે. એવી રીતે ઉદ્ધવજીને જ્ઞાન થઈ જાય છે. પણ પરીક્ષિત રાજા જે છે એમની અધિકારિતાનો પ્રોબ્લેમ હોવા કારણે અધિકારિતા નથી એટલે એ આ વાત સમજી નથી શક્યા. પછી આગળ લઉં છું. જે તો એમને આવો પ્રશ્ન થાય કે ભગવાન જે છે કે વર્બલી હવે બધા શબ્દો સમજી ગયા છે પણ એક્ઝેક્ટ તાત્પર્ય અધિકારીના કારણે સમજ્યા નથી. તો મહાપ્રભુજી પણ આપણને એ રીતે જ સમજાવે છે કે આવા ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન જો ન હોય અને કોઈક આપણને આવી રીતે શબ્દોના સમજવાનો પ્રયત્ન કરે તો ઉલટી બુદ્ધિ થાય છે અને કંઈક બીજું જ સમજાઈ જાય છે. એ રીતે પરીક્ષિત પણ ઉલટું જ સમજ્યા છે કે ભગવાને આકૃતિનો ત્યાગ કર્યો. એ રીતે એમનો પ્રશ્ન યોગ્ય છે કારણ કે એમને ઉલટું જ્ઞાન થયું છે. પછી એમ બી સમજ્યા છે કે એમને તો તક્ષકનો શ્રાપ થયો છે ને એમનું મૃત્યુ નિશ્ચિત છે. તો આ યાદવોનું પણ શ્રાપથી જ મૃત્યુ થયું છે એ રીતે સમજે છે. અને પછી આગળ પૂછે છે કે શ્રાપ તો બધાને જ થયો છે તો પછી ઉદ્ધવજી કેમ બાકી રહ્યા. એટલે હવે એનું વર્ણન આવી રહ્યું છે કે તેથી આ શ્લોકથી તે પ્રશ્ન કરે છે. 6 પ્રકારનું સાત્વિકપણું વગેરે જણાવવા વૃષ્ણિઓ અને ભોજો એમ બહુવચનના પ્રત્યયવાળા 2 શબ્દો કહ્યા. એ 6 પ્રકારના યાદવો નિધનમ મરણ પામ્યા. વૃષ્ણિઓ અને ભોજો મરણ પામ્યા ત્યારે ઉદ્ધવ કેમ બાકી રહ્યો એવો પ્રશ્ન છે. એટલે હવે એમ કે છે કે વૃષ્ણિઓ અને ભોજો જે છે એમાં બહુવચનનો પ્રયોગ થયો છે. તો 6 પ્રકાર એટલે વૃષ્ણિઓ 3 ટાઈપ, સાત્વિક, રાજસ અને તામસ, અને ભોજો પણ 3 ટાઈપ, સાત્વિક, રાજસ, તામસ. એ રીતે બધા જ વૃષ્ણિઓ, બધા જ ભોજો એ લોકોનું જયારે મરણ પામ્યા છે તો ઉદ્ધવજી જ કેમ બાકી રહ્યા. તો એવો એમને પ્રશ્ન થાય છે ને પ્રશ્નનું સમાધાન કરતા આગળ વાત આવે છે કે વધારે આ પ્રશ્ન સ્પષ્ટ કરી રહ્યા છે. તો સુબોધિનીજીમાં નમાલા ઘણાએ હોય છે અને શ્રાપ મુખ્યને જ લાગુ પડે છે. તેથી જ સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો જે 11:36 એવું ભગવાનનું વચન છે તેવી રીતે આ ઉદ્ધવ પણ સંન્યાસી હોવાથી બાકી રહ્યો. તો પહેલા આપણે ભાગવતજીનું વચન લઉં છું. તો ત્યાં 11:36 એવી રીતે લખ્યું છે કે સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો અહીંથી શંકોદ્વાર ક્ષેત્રમાં ચાલ્યા જાય અને આપણે પ્રભાસ ક્ષેત્રમાં જઈએ. આપ બધા જાણો છો કે ત્યાં સરસ્વતી પશ્ચિમ તરફ વહેતી સમુદ્રમાં જઈને મળે છે. એટલે આ રીતે જે ભગવાનના વાક્ય છે એમાં આપણને એમ સમજાઈ રહ્યું છે કે પ્રભાસ ક્ષેત્રમાં સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને જવાની ના કહે છે, એમને શંકોદ્વાર મોકલી દે છે. અને પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી વહે છે એમ એક્સ્ટ્રા કહીને કહી છે કે આપણે બધાએ પ્રભાસ ક્ષેત્રમાં જવું જોઈએ. તો એમ કે છે કે આ પરીક્ષિત રાજા હવે એવો સવાલ કરે છે કે આ વાક્યનું રેફરન્સ લઈને કે શું એવી વાત હતી કે ઉદ્ધવજીને આ ટાઈપના નમાલામાં ગણી લીધા છે સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોની જેમ, એટલે એ બાકાત રહી ગયા છે શ્રાપથી. તો એમાં ના કહે છે અને એનું ફર્ધર એક્સપ્લેનેશન એવી રીતે આવે છે કે તેવી રીતે આ ઉદ્ધવ પણ સંન્યાસી હોવાથી બાકી રહ્યો એવી શંકા થાય. તો કે ઉદ્ધવજી પણ આ રીતે સંન્યાસી હોવાના કારણે બાકી રહી ગયા છે. તો કે છે કે
અધિરથીઓના સેનાપતિઓના સૈન્યનું રક્ષણ કરવામાં મુખ્ય એ વિશેષણ કહેલું છે. એટલે ઉદ્ધવજી તો કેવા હતા? સંન્યાસી નહોતા, પણ બલવાન છે. અધિરથીઓ એટલે મહાન યોદ્ધાઓના સેનાપતિ છે, અને એ લોકોનું સૈન્યનું રક્ષણ કરવામાં મુખ્ય છે. તો એમને આપણે નમાલા ન ગણી શકાય. અને કે છે કે અધિરથીઓના મુખ્ય પ્રધાન જેવા સેનાપતિઓ તેઓના સૈન્યનું રક્ષણ કરનારા જરાસંધ વગેરે મહારાજાઓ હોય છે, કારણ કે ક્ષત્રિયોની સરસાઈ અધિક બલને લીધે જ હોય છે. તે મહારાજાઓમાં પણ મુખ્ય એટલે ઘણો જ બલવાન એવો અર્થ છે. તો આ વાક્યોથી એમ આપણે સમજી શકીએ કે ઉદ્ધવજી તો ઘણા જ બલવાન છે, એને નમાલામાં ન ગણી શકાય. એટલે એવું તો નથી કે એમને શાપ નમાલા હોવાને કારણે નથી લાગુ પડ્યો, તો કંઈક બીજું જ રીઝન હોવું જોઈએ, બીજું જ કંઈક કારણ હોવું જોઈએ કે બચી ગયા. પછી કે છે કે તેથી તે કેમ બાકી રહ્યો? તો ફરી વાર વિચાર એમને થાય છે કે ફરી પ્રશ્ન કરે છે કે તો કેમ બાકી રહ્યા? કારણ કે નામથી પણ તે તેવો છે એમ, કારણ કે ઉદ્ધવ શબ્દથી કહેલ છે, કારણ કે ઉર્ધ્વમ ઉપરથી છે, હવહ યુદ્ધ જેનું તે ઉદ્ધવ. એટલે જે મૂળમાં આવે છે કે ઉદ્ધવો યદ હરિરપી, એટલે જે ઉદ્ધવ નામ આવે છે એમાં જ કે છે કે એમનું યુદ્ધ ઉપરથી હતું, ઉર્ધ્વમ માટે કહી રહ્યા છે. તો એમને તો યુદ્ધ એમનું ધર્મ છે, કરે બી છે યુદ્ધ, તો પછી બાકી કેમ રહ્યા? નમાલામાં તો આપણે ગણવાના નથી એમને. અને ઉદ્ધવનો ઉત્સવ અર્થ લઈએ તો પણ ક્ષત્રિયોનો યુદ્ધથી જ ઉત્સવ થાય છે. એટલે કોઈ બી રીતે એમ તો વિચારી જ ન શકાય કે ઉદ્ધવજી નમાલા છે, તો પછી બાકી રહેવાનું કોઈક બીજું જ કારણ હોવું જોઈએ. પછી સુબોધિનીમાં આવે છે કે આ શાપ યાદવોના ઘણા ભાગને લાગુ પડનારો હતો એમ કહો. એટલે હવે કોઈક બીજો વિચાર આવે છે કે ચલો નમાલા નથી ગણવાના આપણે ઉદ્ધવજીને, તો એમ વિચારવાનું છે કે યાદવોના કોઈક જ ભાગને આ શાપ લાગુ પડે છે, તો પછી ઉદ્ધવજી બચી ગયા હશે, કારણ કે અમુક ભાગને નહીં લાગુ પડતો હોય. તો એમાં ના કે છે કે એવું નથી, એમ કહો તો તેમ હોય તો શાપ વ્યર્થ જાય. તો એમ કે છે કે એવું તમે માનો કે અમુક જ ભાગને લાગુ પડે છે આ શાપ, તો શાપ વ્યર્થ થાય, એટલે એવું નથી. પછી નેક્સ્ટ આઈડિયા એમ વિચારે છે કે ઉદ્ધતોને લાગુ પડતો હતો એમ કહો, કે આ શાપ તો હવે ખાલી ઉદ્ધતોને લાગુ પડે છે અને બીજાને નથી લાગુ પડતો. તો એમાં બી આ શંકા એવી રીતે કેન્સલ કરે છે કે તો કે છે કે તો હરિએ પણ આકૃતિનો ત્યાગ કર્યો એમ કહેલું છે, જેમનામાં એટલે હરિમાં ઉદ્ધતપણું હોવાનું શક પણ નથી. હરિએ યાદવની આકૃતિનો ત્યાગ કર્યો. એટલે હવે તમે ઉદ્ધતોને લાગુ પડતો હોય તો હરિને તો આ શાપ લાગુ પડ્યો છે, હરિએ તો આ દેહનો ત્યાગ કર્યો છે, તો શું આપણે હરિને પણ ઉદ્ધતોમાં ગણશું? તો કે છે કે ના, હરિમાં તો ઉદ્ધતપણું હોવું એનો શંકા માત્ર પણ નથી, શક પણ નથી, તો એમ જરા પણ નથી. તો પછી કે છે કે હરિએ યાદવની આકૃતિનો ત્યાગ કર્યો છે. એટલે હરિએ જે દેહ ત્યાગ કર્યો છે એ કઈ પ્રકારનો છે? એ યાદવની આકૃતિ વાળો દેહ છે, એનો ત્યાગ થયો છે. જેમ માણસ અને વાનર વગેરે એક અન્નથી ઉત્પન્ન થયેલા બીજ હોવા છતાં પહેલાના બીજની પરંપરા પડવાથી તેમની જાતિમાં જ ભેદ થાય છે, તેમ બ્રાહ્મણ અને ક્ષત્રિયની તથા યાદવ અને અયાદવ જાતિમાં જ ભેદ હોય છે. તેથી યાદવોમાં કોઈક ગુણ છે કે જેનાથી તેઓ યાદવો છે એમ ઓળખાય છે. એટલે આ એકદમ વ્યવસ્થિત સ્પષ્ટ નથી થયું, પણ મને એમ સમજાયું છે કે માણસ અને વાનર બંને અન્ન ખાય છે, અને બંને એક જ ટાઈપનું અન્ન ખાય છે, અને એક જ ટાઈપનો એ લોકોનો ખોરાક હોય છે. તો શું આપણે બંનેને સેમ માની લેશું? તો એમ કે છે કે માણસ અને વાનર એક જ અન્નથી ઉત્પન્ન થયેલા બીજ હોવા છતાં પહેલાના બીજની પરંપરા પડવાથી તેમની જાતિમાં જ ભેદ થાય છે. એટલે એમ કે છે કે એ લોકોની જે મૂળ બીજ હોય છે એ પ્રમાણે જ તેમની જાતિ થાય છે, અને એ જાતિમાં ભેદ છે. એ રીતે જ પછી કે છે કે બ્રાહ્મણો અને ક્ષત્રિયોમાં પણ ભેદ છે, એ લોકોના ગુણોમાં પણ ભેદ છે, યાદવો અને અયાદવોમાં પણ ભેદ છે,
જાતિભેદ આપણે કહી શકીએ. તો યાદવોમાં એવો કોઈક ગુણ છે જેનાથી એ લોકોનું યાદવપણું જણાય છે. તો જે સ્પેસિફિક ક્વોલિટી કે સ્પેશિયલ ક્વોલિટી આપણે સમજીએ તેની માટે તે દૂર કરવા આ શાપ થયો છે. અને ભગવાન યાદવ છે તો કે છે કે તે ગુણ દૂર થાય તે માટે જ શાપ થયેલો. તેથી પોતે યાદવ છે એમ પ્રસિદ્ધ કરવા ભગવાને પોતાના સ્વરૂપમાં તે ગુણ દેખાડેલો. તે જ આકૃતિ શબ્દથી કહેલો છે. એટલે આકૃતિ શબ્દથી આપણે એમ સમજવાનું છે કે ભગવાને એમનામાં જે યાદવ ગુણ છે એને દેખાડ્યો છે અને તેનો તેમણે ત્યાગ કર્યો એવી પોતાની બુદ્ધિ માન્યતા હતી. એટલે 5 નંબરમાં ફૂટનોટમાં પોતાની એટલે પરીક્ષિતની, એટલે પરીક્ષિતજીની હવે એવી માન્યતા છે કે શ્રાપના કારણે ભગવાને જે આ આકૃતિ ધારણ કરી છે યાદવ સ્વરૂપની એનો ત્યાગ કર્યો એવી એમની બુદ્ધિ થઈ છે. પછી 3ના સ્વામી એટલે 3 ગુણોના સ્વામી, બધું ફેરવી નાખવાની શક્તિ વાળા ભગવાન છે. તેવા હોવા છતાં તેમણે શાપને ફેરવ્યો નહીં એવો અર્થ છે. એટલે પ્રભુને 3 ગુણના સ્વામી કયા છે અને એમને તો બધું જ ફેરવી શકે છે. શાપ પણ કેન્સલ કરવો હોત તો ચોક્કસ કરી શકત. એટલે પ્રભુ અન્યતા કરતું કરવા વાળા છે તો બધું ફેરવવાની શક્તિ છે. પણ તો પણ ભગવાને એવું નથી વિચાર્યું કે શાપને ફેરવવાનું, પણ ભગવાને પોતાની આકૃતિનો ત્યાગ કર્યો છે. અને અહીંયા આવી રીતે પરીક્ષિતજીની ઉલટી બુદ્ધિનું આપણને સમજાય છે. જે આ 26મો શ્લોક અહીંયા થાય, 28મો શ્લોક પૂરો થયો. દંડક પ્રણામ. અહીંયા 28મા શ્લોકમાં જે છેલ્લી 4થી 5લી લાઈનમાં કીધું ને કે તેથી યાદવોમાં કોઈ ગુણ સાપેલો, તેથી પોતે યાદવ છે એમ પ્રસિદ્ધ કરવા ભગવાને પોતાના સ્વરૂપમાં તે ગુણ દેખાડેલો. એટલે અહીંયા યાદવમાં એવો કયા પ્રકારના ગુણની વાત આવે છે અને પ્રભુ મીન્સ એ ગુણને દૂર કરવા માટે જ આ શ્રાપ થયો તે એ મને જરા નથી સમજાવી છે. દંડવત પ્રણામ. એટલે આપણે એમ વિચારેલું ને આગળ કે યાદવો એકદમ બલવાન છે અને અમુક એ લોકોને એનું બલનું પણ અહંકાર છે અને પ્રભુ એમ ઈચ્છા કરે છે કે આ હું જતો રહીશ તો આ યાદવોને કંટ્રોલમાં રાખવા વાળું કોઈ નહીં રહે, એટલે યાદવ કુલનો સંહાર કરવો જ ઉચિત છે. તો એ રીતે આ ગુણ એવી રીતનો છે કે એમનામાં જે બલ છે એ કોઈને મેચ કરી ન શકાય ને કોઈનાથી કંટ્રોલ પણ નહીં થઈ શકે. એ રીતનું હું સમજી છું. જે આમ જ લેવાનું છે. તો પછી ભગવાને પણ તે પ્રસિદ્ધ કરવા પોતાના સ્વરૂપમાં તે ગુણ દેખાડેલો, એ પણ એક નથી સમજાઈ રહ્યું છે એના કનેક્શનમાં. દંડવત પ્રણામ. અહીંયા જે વિપર્યય બતાવી રહ્યા છે ને પરીક્ષિતનો, જે પ્રકારના પ્રશ્નો ઉદ્ધવે કર્યા હતા, ઉદ્ધવ વિદુરે, પરીક્ષિત પણ એ જ પ્રકારના પ્રશ્નો કરી રહ્યા છે. પરંતુ ત્યાં ઉત્તમાધિકાર હોવાથી એમના પ્રશ્નો સંશય કોટીમાં ગણાયા. પરીક્ષિતનો અધિકાર એટલો ઉત્તમ નથી, એને કારણે વિપર્યય કોટીમાં એમના પ્રશ્નો ગણાયા છે. વિપર્યય અહીંયા શું છે? તો એ જ કે શાપજન્ય આ જે દેહત્યાગ છે એ બીજા યાદવોએ તો કર્યો જ, પણ ભગવાને પણ કર્યો. એટલે શાપની વ્યાપ્તિ ભગવાન ઉપર પણ છે જ. તો પછી ઉદ્ધવ કેમ બચી ગયા? એમાં જે શબ્દના પ્રયોગ કર્યા છે એ ત્રધીશ હરિરપી તત આકૃતિમ ત્યજ. એટલે ત્રણેય લોકના અધીશ એવા હરિએ પણ એ આકૃતિનો ત્યાગ કર્યો. તો થોડાક શબ્દો એમણે ભગવાનના ભૂતલને ત્યાગ કરવાના માટે બદલ્યા છે. તો આકૃતિનો ત્યાગ
તે આકૃતિનો ત્યાગ ભગવાને કર્યો. એનો મતલબ શું કે યાદવ આકૃતિનો. યાદવ આકૃતિથી તાત્પર્ય શું? એને માટે અહીંયા ઉદાહરણથી સમજાવ્યું કે નર અને વાનર એ બંને એક જ પ્રકારનું અન્ન ખાય છે, પરંતુ બંનેના બીજમાં ભેદ છે. તો બીજના ભેદથી જાતિનો ભેદ થઈ ગયો છે. જેવી રીતે બ્રાહ્મણ અને ક્ષત્રિયમાં જાતિનો ભેદ હોય છે, તેવી રીતે યાદવ અને અયાદવ, ક્ષત્રિયમાં પણ કેટલાક યાદવ ક્ષત્રિય છે, કેટલાક યાદવેતર ક્ષત્રિયો છે. અહીંયા જે શાપ છે એ યાદવત્વની નિવૃત્તિ માટેનો શાપ છે. એટલે ભગવાને જે પોતાને યાદવ તરીકે અહીંયા પ્રદર્શિત કર્યા છે, એ જે યાદવાકૃતિ છે એનો માત્ર ભગવાને ત્યાગ કર્યો. તો એ અર્થમાં આ શાપ અહીંયા લાગી રહ્યો છે, બીજું કંઈ નહીં. જેમ કપડા ઉપર આપણના મેલ કંઈ પણ ગંદકી પડી જાય અને કેવલ વસ્ત્રને આપણે બદલી દઈએ, એવી રીતે ભગવાને પણ આ શાપનો અંગીકાર કર્યો છે. હા જીજે, દંડ પ્રણામ. થયું સ્પષ્ટ. પ્રણામ જીજે. મને એવો પ્રશ્ન થયો કે ગાંધારીએ પણ એમના પુત્રો વીરગતિને પ્રાપ્ત થયા ત્યારે શ્રાપ આપેલો હતો આ યાદવોને જ, અને પછી આ ઋષિઓએ પણ એ શ્રાપ આપ્યો છે. તો પછી એવું સમજી શકાય કે ઋષિઓનો જે શ્રાપ છે એ જે શ્રાપ ગાંધારી આપ્યો એના અનુષંગિક, એટલે એના અનુસંધાનમાં જ ઋષિઓ દ્વારા ભગવાને આ શ્રાપ અપવાવડાવ્યો, એવું કહી શકાય? હા, કરો સમાધાન. જે આપ કરવા મારી ભૂલ થઈ જશે બોલવામાં. હા, કોઈને સમાધાન કરવું હોય તો. શું હતો શાપ ગાંધારીનો? એમને પણ આ યાદવોના માટે જ શ્રાપ આપ્યો હતો. એમના પુત્રોની વીરગતિ થઈ ત્યારે કે તમારા કુળનો પણ આવી રીતે નાશ થશે, એ ટાઈપનો એવો જ એમને શ્રાપ આપેલો, ભગવાનને સન્મુખ આપેલો. એના શબ્દ શું છે? એ તો મને ધ્યાન નથી. જયારે આ કૌરવોનો નાશ જે થયો ત્યારે ગાંધારી જયારે ભીષ્મ પિતા પાસે મળવા આવે ત્યારે આ ચર્ચા થાય છે કે આપ જો ધારત તો આ યુદ્ધ રોકી શકો, છતાં પણ આપણે રોક્યું નહીં અને મારા પુત્રોનો નાશ થયો, તો આપના પણ યાદવ કુળનો નાશ થશે એવું મને ખ્યાલ છે. તો એ મને એવું સમજાય છે અહીંયા પણ કે આ તો વિપર્ય બુદ્ધિ છે, એટલે પરીક્ષિત રાજા એવું માને છે. વસ્તુ તો એવું તો નથી. ભગવાને જે આકૃતિનો ત્યાગ કર્યો એ તો પોતાના સ્વસ્વરૂપને આપણે જે એકાદશ સ્કંદમાં જોયું એ અર્થમાં અહીંયા બતાવે છે. પણ આ જે અહીંયા વિચાર આવ્યો એ તો પરીક્ષિત રાજાની વિપર્ય બુદ્ધિ સમજવાની, આ સત્ય નહીં ને. એટલે મારો પ્રશ્ન પ્રભુ માટે નથી, બસ આ યાદવોનું પણ જે આગળ ઋષિઓએ જે શ્રાપ આપ્યો અને યાદવાસ્થલી થઈ, તો એ પણ એ શ્રાપની સાથે એને જોડી શકાય, ગાંધારીના શાપને અને ઋષિઓના શાપને એવી રીતે જોડાય બંનેના શાપ? એ તો એકાદશ સ્કંદમાં આપણે ઉત્તર ગીતામાં કર્યું ને કે એ શાપ તો એક એ છે શું કે બહારનું છે, પણ વસ્તુ તો ભગવાને આ રીતે લીલાને સંકેલવી હતી એટલે આ લીલા કરી. એને જોડી શકાય ખરું, પણ એવી રીતે એને સત્ય ના માની, મુખ્ય કારણ ન માની શકાય એવું મને સમજે છે. હા, એ ઋષિઓના શ્રાપ માટે એવું આવ્યું, અહીંયા પણ આવ્યું. પણ એટલે હું એ જ કહેતી હતી કે ગાંધારીએ પણ જે કર્યું, ગાંધારીએ જે શ્રાપ આપ્યો અને પછી એના જ અનુસંધાનમાં ભગવાને ઋષિઓ પાસેથી આવો શ્રાપ અપાવ્યો, એવી રીતે જોડી શકાય એમ હું પૂછું છું. પછી રામલીલામાં પણ આવ્યું ને
કે જયારે વાલીએ વધ કર્યો પાછળ એટલે ભગવાને કર્યો તો વાલીને કહ્યું જ ને કે તું પણ મને મારી લેજે એમ. તો એ પણ અહીંયા જોડાશે એ રીતે બધી લીલા એક સાથે જ કરીને પ્રભુએ. પણ મુખ્ય કારણ આ બધું જોયું ખરું પણ મુખ્ય કારણ તો પ્રભુની આ લીલા છે એમ એ અર્થમાં સમજી શકાય. થયું સમાધાન? હા, એટલે લીલા તરીકે તો એ તો મેં પણ કહ્યું કે ભગવાનની આવી ઈચ્છા હતી એટલે જ એમને ઋષિઓ અને કદાચ ગાંધારી પાસેથી પણ એમને જ શ્રાપ આવી રીતે અપાવ્યો. પણ અહીંયા વાત હંમેશા અહીંયા જયારે બી આવી છે ત્યારે ઋષિઓના જ શ્રાપની આવી છે. એટલે મને એમ થયું કે ગાંધારીનો જે શ્રાપ પહેલો હતો અને પછી આ ઋષિઓનો શ્રાપ આપ્યો તો બંને જોડી શકાય એમ કે ગાંધારીનો જે શ્રાપ હતો એને જ ફલિત કરવા માટે ઋષિઓ દ્વારા ભગવાને ફરી શ્રાપ અપાવ્યો યાદવોને. એવી રીતે જોડી શકાય એવું હું પૂછતી હતી. નિમિત્ત બનાવે છે એટલું મને સમજાય છે કે પ્રભુ કરવા માટે નિમિત્ત એ લોકોને એ કારણે નિમિત્ત બનાવે છે. ઠીક છે. હા, ઠીક છે. પ્રણામ છે. ઉપસંહાર રૂપ માટે મેં 3-4 લાઈન લખી છે જે મારા શ્લોક માટે એ હું વાંચું છું. ચાલુ છે. એક મિનિટ. પરીક્ષિત રાજાની વિપર્ય બુદ્ધિ જે થઈ એમાં મરણ થયાને રજૂ કર્યું ને તો એ તો આ વૃષ્ણિઓ ને ભોજો મરણ પામ્યા એ અર્થમાં સમજવાનું છે કે ભગવાનના વિષય એ જ ને. હા, તો મને એવું સમજાયું એના નિરૂપણમાં કે ભગવાન વિશે એટલે મને આ પ્રશ્ન થયો છે. હા, બરાબર છે. હા, નીલમબેન તમને જે કહેવાનું હોય. હા જી, પ્રણામ. આ જે બીજી ફૂટનોટ છે ને તેમાં માયાને સિદ્ધાંત છુપાવતા એટલે શું કે શું સિદ્ધાંત કહેલો છે એટલે માયાને સિદ્ધાંત છુપાવતા એટલે એ શું કે છે એ નથી સમજાતું. પુરુષોત્તમજીની ફૂટનોટમાં છે ને જે, અને પછી આગળ પણ આવે છે શું સિદ્ધાંત છુપાવી માયાથી તેને ઉત્તર આપે છે. એટલે માયાથી એટલે કઈ રીતે આપવાનો પ્રયત્ન કરીએ એ નથી સમજાવ્યું. પ્રણામ. અને પછી બીજો પણ એક પ્રશ્ન છે. કરો સમાધાન. એટલે અહીંયા એવી રીતે સમજાય છે કે આગળ આપણે જોયું 16-17 કે ઉદ્ધવજીને મોહ થાય છે કે પ્રભુ સ્પૃહા વિનાના છે તો પણ કર્મ કર્યા કરે છે, ભવ રહિત છે, અજન્મા છે તો પણ જન્મ મરણ લે છે. તો એ રીતનો મોહ છે. હવે જયારે પ્રભુએ ઉપદેશ આપ્યો ત્યારે ઉદ્ધવજી સમજી ગયા છે અને એમની માયા કે મોહ જે ગણ હોય એ દૂર થઈ ગયો છે. પણ પરીક્ષિતજીને તો અધિકાર ન હોવાથી હજી બી એમનો મોહ તો ઉપસ્થિત જ છે ને, એ ક્યાં દૂર થયો છે. એટલે માયાએ જે આ સિદ્ધાંત છે કે પ્રભુ અજન્મા છે એ સિદ્ધાંતને માયાએ છુપાવી દીધું છે. પરીક્ષિતજી જોઈ નથી શકતા, ક્લેરિટી નથી એમને કે એવું ના વિચારી શકાય ભગવાન માટે કે એમણે દેહનો ત્યાગ કર્યો છે. એ રીતે હું સમજી છું. જે એ રીતે જ જોડાય ને. હા, આજે થયું. અને જે પહેલો પેરેગ્રાફ છે ને નમાલા ઘણા 148 પર તેની છેલ્લી લીટી આવે છે કે ઉદ્ધવની જે વ્યુત્પત્તિ બતાવે ને ઉદ્ધવ એટલે કે શબ્દોથી, કારણ કે ઉદ્ધવમ એટલે ઉપરથી અને હવ એટલે યુદ્ધ જેનું તે ઉદ્ધવ બધા કરતા તેનું યુદ્ધ ઉપરથી થતું હતું. જે ઉપરથી થતું હતું એટલે શું કહેવા માંગે છે એ નથી સમજાતું. પછી કહે છે કે ઉત્સવ અર્થ લઈએ તો પણ
સત્યોને યુદ્ધથી જ ઉત્સવ થાય છે, બરાબર, એ તો સમજાય છે કે લોકોને યુદ્ધથી ઉત્સવ થાય છે, તો ઉદ્ધવનો અર્થ એ બરાબર, પણ ઉપરથી યુદ્ધ થતું એ નથી ખ્યાલ આવતો છે. પ્રણામજી. એટલે અહીંયા બે રીતની વાત છે કે એક તો એમનું પોતાનું જ બલ, ફિઝિકલ આપણે જે કહીએ બોડીમાં ઘણું તાકાતવર હતા એટલે યુદ્ધ કરવા સક્ષમ છે, અને બીજું આપણે વચ્ચે એમ બી આવી ગયું કે એમને રણનીતિનો એમને ઘણી સમજ છે રણનીતિની, એટલે એમનું જે એટલે તેમનું યુદ્ધથી ઉપર ઉઠીને પણ અમુક પ્રકારની રણનીતિ કરીને પણ યુદ્ધ કઈ રીતે જીતવું એની પણ એમને સમજ છે. એટલે બધી રીતે જ એ સેનાપતિઓમાં મુખ્ય થવાની એમની યોગ્યતા છે. એ રીતે હું સમજી છું યુદ્ધ ઉપરથી થતું હતું એમ. જે ઉપરથી થતું હતું ને રણનીતિમાં એ કુશળ હતા, એ કેવી રીતે જોડી શકાય? એ નથી સમજાયું મને. જે એટલે એમની જે દ્રષ્ટિ છે એ દીર્ઘકાલીન, એ બરાબર છે, દીર્ઘકાલીન દ્રષ્ટિ બરાબર છે, પણ એટલે કઈ યુદ્ધ ઉપરથી થતું એ કઈ રીતે જોડી શકાય એ પૂછું છું. ઉપરથી થતાનું તાત્પર્ય બધા કરતા શ્રેષ્ઠ હતું, એમ શ્રેષ્ઠતા બતાવવા માટે છે. સર્વાપેક્ષયા તસ્ય સંગ્રામઃ ઉચ્ચૈર્ભવતિ. બીજા બધા જે યુદ્ધ કરતા હોય એના કરતા પણ ઉદ્ધવનું યુદ્ધ ઉત્કૃષ્ટ કક્ષાનું હતું. આ તો બધા પરસ્પર લડાઈથી જ ભર્યા, તો આ લડ્યા વગર કેમ રહી ગયો આટલો ઉત્કૃષ્ટ યોદ્ધા હતો છતાં? એમ તાત્પર્ય છે, લડ્યો તો હશે જ ને. એટલે હાજર થયું. પ્રણામ. હાજી, હું આ 4 વાક્ય કહું છું મારા શ્લોક માટે. ભગવાને આપ્યું છે તત્વજ્ઞાન ઉદ્ધવને, એ જ જ્ઞાન વિદુર મૈત્રેય મુનિની આરાધનાથી પામશે. બંને કાલિંદીના કિનારે વિશ્વમૂર્તિની અનંત કથા કરી છે. કથા શ્રવણથી તાપ મટ્યો છે, વિશ્વાસ ઉદ્ધવ પર સ્થિર થયો છે. જ્યારે પરીક્ષિતે વિપર્યય બુદ્ધિના કારણે પ્રશ્નો કર્યા ગૂઢ, સુખદેવજી કૃપા કરી આપ્યો ઉકેલ. થયું જ્ઞાન સ્ફુટિત, પ્રકાશ થયો અપૂર. સદા કરીશું આચાર્યજીનો આશ્રય જો, તો થાય અમારી બુદ્ધિમાં પણ સંસ્કાર, એ જ હું યાચું. પ્રણામજી. હા, સુંદર. જે મારા શ્લોક પૂરા થયા છે. અહીં જે આને ઉદ્ધવજીને અધિરથીઓનો સેનાપતિ કહ્યો છે, તો અધિરથી ને સેનાપતિ, તો એ જયારે યુદ્ધ અને સૈનિક આ 3 લડે છે, તો એ પેલા ઉપર અધિરથી ના પણ ઉપરી છે, ના સેનાપતિઓ ના પણ ઉપરી છે. કોણ? ઉદ્ધવજી. તો એ ઉપરથી યુદ્ધ કરતા હતા. એવી રીતે થાય. આમાં યુદ્ધમાં શું હોય? અધિરથી એટલે શું અને સેનાપતિ એટલે શું કામ કરે? મને જરાક સમજવું હતું. અધિરથીઓના સેનાપતિઓના સૈન્યનું રક્ષણ કરનારામાં મુખ્ય ઉદ્ધવ એમ કહ્યું છે. તો અધિરથીઓના સેનાપતિઓના સૈન્યના મુખ્ય હતા ઉદ્ધવજી. તો એ તો યુદ્ધ લડે નહીં, પણ આખું યુદ્ધનું એના વડે યુદ્ધ લડાતું હોય ઉપર રહીને. એવું થાય છે કઈ? હા, જેમ અહીંયા લખ્યું છે ને જરાસંધ વગેરે. ઉદાહરણ તરીકે એ જ આપેલા છે ને. એટલે બધાના સેનાપતિ હતા સૈનિકો અને અધિરથીઓના. એવું થાય ને? એટલા મહાન હતા એ યુદ્ધમાં કુશલ, કે યુદ્ધ કરાવી શકે. જે મારો છે ક્રમ તો લઉં. એટલે આપણે આગલા શ્લોકમાં જોયું કે પરીક્ષિતને ઊંધી બુદ્ધિ થઈ કે કેમ
એમને થયું કે બ્રાહ્મણોના શાપથી જેમ તક્ષકથી એનું મૃત્યુ થવાનું છે તેમ અહીં યાદવોનું મરણ પણ બ્રાહ્મણના શાપથી થયું. તો પછી ઉદ્ધવજી કેમ બચી ગયા? અને મેઇન ઊંધી બુદ્ધિ તો તેમને એવી થઈ કે ભગવાન જે 3 ગુણોના સ્વામી એટલે રજ તમના સ્વામી છે, આ ગુણો ભગવાનને અંડર છે, ભગવાન એનું નિયમ કરે છે તો બધું જ ફેરવી શકે ભગવાન. તો એવી શક્તિવાળા ભગવાને બ્રાહ્મણના શાપ ફેરવ્યો નહીં અને પોતે પણ તે શાપને અંગીકાર કરીને આકૃતિનો ત્યાગ કર્યો. આવી પરિસ્થિતિની ઊંધી બુદ્ધિને અનુસરીને જ હવે સુખદેવજી આગળના શ્લોકમાં તેનું સમાધાન કરે છે. 29 થી 31 શ્લોકની ઉત્થાનિકા છે સાથે પાના નંબર 149. તેની બુદ્ધિને અનુસરીને તે બુદ્ધિનું લોકમાં સ્થાપન કરવા ભગવાનની પેટે સુખ નીચેના શ્લોકથી તેનું જુદા પ્રકારે સમાધાન કરે છે. શ્રી શુકવાચ બ્રહ્મ શાપ અપદેશેન કાલેન અમોધ વાગચિત્ત સહત્યમ સ્વકુલમ નૂનમ ત્યક્ષ્યન દેહમ અચિંત્ય अस्मात् लोकात् उपरिते मयि ज्ञानं मदाश्रयम् अहर्ति उद्व एव आद्रा सम्प्रति आत्मवन्ता वर न उद्धव अणु अपि मन्त न्यूनः यत गुणैः नादितः प्रभुः अत मत वयुन् लोकं ग्राह्यम् इह तिष्ठतु. श्लोकार्थ જેમની ઈચ્છા ખોટી થતી નથી તેવા ભગવાને બ્રાહ્મણના શાપ વેશવાળા કાલથી પોતાના કુલનો સંહાર કરીને ખરેખર તે ત્યાગ કરતા વિચાર કર્યો કે હું આ લોકમાં કાર્ય કરતો બંધ થઈશ ત્યારે ખરેખર ઉદ્ધવ જ આ સમયે સંયમીઓમાં ઉત્તમ હોવાથી મારામાં રહેલું જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય છે. ઉદ્ધવ મારાથી જરાય ન્યૂન નથી કારણ કે ગુણોથી પીડાતો નથી અને સમર્થ છે. તેથી લોકને મારું જ્ઞાન આપતા તે ભલે અહીં રહે. હવે સુબોધિની બ્રાહ્મણોના શાપ એ માત્ર ખોટો વેશ હતો, પરંતુ પોતાની આજ્ઞા પ્રમાણે વર્તનાર કાલથી પોતાના બધા કુલનો સંહાર કરીને વિચાર કર્યો. કાલને કરેલી આજ્ઞા પણ ભગવાને પોતાની ઈચ્છાથી જ કરેલી. પછી પોતે જ બધાએ લોકનો ત્યાગ કરતા બીજની સ્થિતિથી પ્રવેશ કરતા એ જ પ્રમાણે વિચાર કર્યો. તે 30મા તથા 31મા શ્લોકમાં કહે છે. અહીંયા બીજની સ્થિતિથી પ્રવેશ કરતા પહેલી નંબરની ફૂટનોટ છે. પ્રવેશ કરતા એટલે કે અધિકારીની બુદ્ધિમાં પ્રવેશ કરતા. એટલે કે અહીં કહે છે કે બ્રાહ્મણો શાપ એક માટે ખોટો વેશ હતો. મૂળમાં તો ભગવાનની આજ્ઞાથી જ કાલે યાદવ કુલનો સંહાર કર્યો અને હવે પછી જો પોતે જયારે લોકનો ત્યાગ કરે છે પોતાના આકૃતિનો તે બીજની સ્થિતિથી પ્રવેશ કરતા કે અધિકારી એટલે અહીંયા અધિકારી એટલે પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કરતા એટલે સમર્થ ભગવાને બ્રાહ્મણના શાપને ફેરવ્યો નહીં અને પોતાની આકૃતિનો ત્યાગ કર્યો. તેના વિશે ભગવાન હવે વિચારે છે જે તે આગળ 30 ને 31 શ્લોકમાં કહે છે. એટલે જે લાલનજી પણ પૂછતા હતા કે પરીક્ષિતને કેમ આવું થયું, તો મને અહીંયા જે આવ્યું કે બીજની સ્થિતિથી પ્રવેશ કરતા એટલે કે પરીક્ષિતના બુદ્ધિને પ્રભુએ આવી રીતે ફેરવવી જ હતી. એટલે જ મને લાગે છે કારણ કે જો અત્યારના જો એમની બુદ્ધિ ઓલું થઈ જાય તો આખી ભાગવત કથા જે પ્રભુ સ્થાપિત કરવા માગે છે પછીના અનવતાર કાલ માટે તે ન થઈ શકત એવું મને લાગી રહ્યું છે. કદાચ હું ખોટી પણ હોઉં, પણ એટલે એવી રીતે અહીંયા બીજની સ્થિતિ કીધું છે કે એના અધિકારી પરીક્ષિતમાં પ્રવેશ કરતા પછી ભગવાને શું વિચાર કર્યું તે હવે આગળ આવે છે. એ જ પ્રમાણે વિચાર મારે જરૂર આ લોકનો ત્યાગ કરવાનો છે. તેમાં મારા 5 ગુણોનું કાર્ય થયેલ હોવાથી જ્ઞાનનું કાર્ય થવું બાકી રહે છે. તે તો માત્ર ગ્રંથોથી નથી થતું કારણ કે તેમાં નવા સંદેહો દૂર કરેલા ન હોવાથી
તેથી તે જ્ઞાનની પ્રવૃત્તિ કરાવનાર કોઈ પુરુષે અહીં રહેવું જોઈએ. એટલે ભગવાને હવે જયારે લોકનો ત્યાગ કરવાનું વિચારે છે ત્યારે આ લોકમાં જયારે પ્રભુ વિરાજતા હતા ત્યારે તેમના 5 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી અને વૈરાગ્ય એ તો કાર્યરત હતા આ લોકમાં, પણ ભગવાનનું જે જ્ઞાનનું કાર્ય છે તે બાકી રહેલું હોવાથી અને તે જ્ઞાન ગ્રંથોથી નહીં થતું હોવાથી, કારણ કે ગ્રંથોમાં તો નવા નવા સંદેહો દૂર થતા થાય તે પણ એનું નિરાકરણ ન થઈ શકે. અને આ જે જ્ઞાન પ્રભુ જે અહીંયા સ્થાપિત કરવા માંગે છે કે પોતાનું ભગવદ રૂપ જ્ઞાન અને તે જ કાયમ રહે તેના માટે કોઈ પુરુષે આ લોકમાં રહેવું જોઈએ. મારામાં અનંત ગુણો હોવા છતાં તે વિષયમાં એટલે જ્ઞાનનો પ્રચાર કરવાનો હોય ત્યારે હું અથવા ઉદ્ધવ તેનો પ્રચાર કરવાની શક્તિવાળા છીએ, કારણ કે તે જ્ઞાન મારા સંબંધનું જ છે. કેમ કે મને બીજો કોઈ જાણતો નથી. હું જાણું અથવા ભક્તિથી મને જાણે છે. એ વાક્ય પ્રમાણે પૂર્ણ જ્ઞાનવાળો ભક્ત જાણે. તેથી ઉદ્ધવને પૂર્ણ જ્ઞાનવાળો ભક્ત જાણીને ભગવાને પોતાના સ્થાનમાં તેને મૂક્યો. એટલે અહીંયા જે જ્ઞાનનો પ્રચાર કરવાનો હોય ત્યારે ભગવાન કહે છે કે પ્રચારના માટે બીજા કોઈ રીતે એંગલથી નહીં, પણ અહીંયા જે પ્રભુ જે ભગવત જ્ઞાનના પ્રચાર માટે કહી રહ્યા છે કે હું અને ઉદ્ધવ તે જ્ઞાનની પ્રચાર કરવાની શક્તિવાળા છીએ. અમે બંને તે રીતે સંક્ષેપ છે, કારણ કે એ જ્ઞાન પ્રભુ સંબંધી છે. એટલે કાં તો અને પ્રભુનું તો અનંત ગુણો છે અને એક તો પ્રભુ તેને જાણે અને ભક્તિથી ભગવાનને કોઈ જાણી શકે. અને ભગવાન ઉદ્ધવજીને તે પૂર્ણ જ્ઞાનવાળા ભક્ત તરીકે જાણે છે, પોતે એને એ રીતે સ્થાપિત કરે છે અને ઉદ્ધવજીને પોતાના સ્થાને મૂક્યા જ્ઞાનના પ્રચાર માટે. આગળ વળી તે જ્ઞાન મારામાં રહેલું છે, મારો જ આશ્રય કરીને રહે છે, કારણ કે ભક્ત શબ્દથી જણાતા ગુણોમાં તેનો સમાવેશ થાય છે. શબ્દના આધારથી રહેલું જ્ઞાન તો વાક્ય સાંભળવાથી બધાએ અધિકારીઓને થાય છે. આ તો હું જ હૃદયમાં રહું ત્યારે મારા સંગથી આવે છે. નારદ વગેરે પણ શાસ્ત્રના આધારવાળા જ્ઞાનને જ ધારણ કરે છે. આ તો પુષ્ટિરૂપ જ્ઞાન છે. હું તો મારા પોતાનામાં અથવા ભક્તમાં રહું છું. તેથી ઉત્તમ ભક્ત હોવાથી ઉદ્ધવ જ સ્પષ્ટ રીતે તે ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે કઈ કહી રહ્યા છે કે શબ્દથી જે જ્ઞાન, શબ્દના આધારવાળું જે જ્ઞાન હોય કે શબ્દના યુક્તિથી કે બીજા તાત્પર્ય વૃત્તિથી કોઈ બી વૃત્તિથી જેનો અર્થ નીકળે તે તો વાક્ય સાંભળવાથી કોઈને પણ થઈ શકે. અને નારદજી જેવાને શાસ્ત્રોથી જે જ્ઞાન થાય, શાસ્ત્ર જે જ્ઞાન આપી રહ્યા છે તે જ્ઞાનના આશ્રયવાળા છે. પણ અહીંયા જે ભક્ત શબ્દથી કહ્યું છે કે જે આ જ્ઞાન પુષ્ટિરૂપ જ્ઞાન છે, ભગવદરૂપ જ્ઞાન છે. અને ભગવાન કહે છે કે તે હું તો મારા પોતામાં કે ભક્તમાં રહું છું. એટલે પ્રભુ પોતામાં અને ભક્તમાં રહે છે, એટલે આ જ્ઞાન મારામાં રહે કાં તો ભક્ત હૃદય જ તેને ગ્રહણ કરી શકે. અને ઉદ્ધવજી તેવા ઉત્તમ ભક્ત છે, તેથી તેઓ આ જ્ઞાન કરવાના યોગ્ય છે તે અહીં કહી રહ્યા છે. બીજા પણ જ્ઞાની અને ભક્ત છે, આ ઉદ્ધવમાં શું ઉત્તમ છે એવી શંકા થાય. તેથી આ સમયે સંયમીઓમાં ઉત્તમ વિશેષણ કહેલું છે. હાલમાં મારું જ્ઞાન ધારણ કરનારો કોઈ પણ નથી. આમાં મારું જ્ઞાન ધારણ કરવામાં 3 સહાયક ગુણોની જરૂર છે. એક જ્ઞાન, બીજું ભક્તિ અને ત્રીજું ઘણું જીતેન્દ્રિયપણું. તે 3 કોઈનામાં પણ નથી. 1 અથવા 2 હોય તો તેથી આ જ્ઞાન રહેતું નથી. વળી કાલે બધાઓને સંયમ રહિત જ કરેલા છે. તેથી આ સમયે ઉદ્ધવ જ સંયમીઓમાં ઉત્તમ છે. એટલે અહીંયા હવે શંકા ઉઠાવી રહ્યા છે કે જ્ઞાની અને ભક્તો તો ઘણા બધી છે, તો પછી પ્રભુએ ઉદ્ધવને જ કેમ અહીંયા વિચાર્યા? તો કહે છે કે ભગવાનનું જ્ઞાન ધારણ કરવા માટે
ત્રણ બીજા સહાયક ગુણોની જરૂર છે. એક તો જ્ઞાન, ભક્તિ અને ઘણું જીતેન્દ્રિયપણું. અને તે આમાંથી ફક્ત એક કે બે હોય તો પણ તે જ્ઞાન ન રહે. અને હમણાં કાલે બધાને સંયમ રહિત કરી દીધા છે. એટલે અને અહીંયા ઉદ્ધવજીને આ સમય સંયમીઓમાં ઉત્તમ એ વિશેષણ કહ્યું છે. જે મૂળમાં કહ્યું છે ને કે અહર્તિમ ઉદ્ધવ એવ આદા સંપ્રતિ આત્મવંતા વર, એટલે આ સમયે ઉદ્ધવ જ સંયમીઓમાં ઉત્તમ છે. એટલે પ્રભુએ ઉદ્ધવને આ જ્ઞાન માટે નિર્ણય એટલે વિચાર્યું છે કે ઉદ્ધવ જ આ જ્ઞાનને આગળ પ્રચાર કરશે. આગળ વળી ઉદ્ધવ મારાથી જરાય ન્યૂન નથી. જ્ઞાનના આધારરૂપ થવા માટે જે ગુણોની જરૂર છે તે મારામાં જ છે. ઉદ્ધવમાં પણ બધા સર્વ પ્રકારથી છે, તેથી તે મારાથી જરાય ન્યૂન નથી. તેનું પ્રમાણ કારણ કે તે ગુણોથી પીડાતો નથી, શબ્દોથી કહેલું છે. જેને ગુણોની ખળભળાટ ન થાય તે જ મારા જ્ઞાનનો અધિકારી છે. કારણ કે ગુણો ઘણા પ્રકારે હૃદયમાં ખળભળાટ ઉત્પન્ન કરે છે. વધારે કહેવાનું શું પ્રયોજન? બ્રહ્મા પણ તેમનાથી થતા ખળભળાટ વગરના નથી, તેથી આ જ ગુણોથી પીડાયેલ નથી. એટલે કે ઉદ્ધવજી આ ગુણોથી પીડાતા નથી. અને ભગવાન કહે છે કે આ જ્ઞાનના આધાર માટે જે ગુણ જોઈએ કે ગુણોથી ન પીડાવાનો ગુણ તે પ્રભુમાં છે, અને તે ગુણ ઉદ્ધવમાં પણ સર્વ પ્રકારે છે. એટલે જ ઉદ્ધવ મારાથી ન્યૂન નથી. એટલે અહીંયા ન્યૂન નથી, તે ખાસ સ્પેસિફિકલી આ જ્ઞાનના પ્રચાર માટે જે જોઈએ તે ગુણ ઉદ્ધવમાં છે. એટલે ગુણો, અને કારણ કે આ ગુણો જો હોય તો એ હૃદયમાં ખળભળાટ કરે, એટલે એમનું સ્થાયિત્વ ન રહે. અને આપણે બ્રહ્માજી પણ આ ગુણોના ખળભળાટ વગર રહી શકતા નથી, જ્યારે ઉદ્ધવને આ ગુણોથી પીડાતા નથી. અને તેથી ભગવાનના આ પુષ્ટિરૂપ જ્ઞાનને ગ્રહણ કરવા ઉદ્ધવ ઉત્તમ અધિકારી છે એમ કહી રહ્યા છે. હવે તેનું કારણ દેખાડી રહ્યા છે આગળ, કે તેનું કારણ સમર્થ વિશેષણથી કહેલું છે. પ્રભુ એટલે સમર્થ, સ્વભાવને વશ રાખનાર, તે જ શૂર કહેવાય છે. કારણ કે લોકમાં શૂર હોય તે જ સમર્થ થાય છે. તેમ આ શાસ્ત્રમાં જે સ્વભાવને એવી રીતે જીતે છે તે સમર્થ છે. અને ઉદ્ધવ તેવો છે. તે ક્ષત્રિય, શૂર, સગો કાકો હોવા છતાં નીચથી પણ નીચ સ્થિતિવાળો થઈને મારી સેવા કરે છે. આ જ સ્વભાવ ઉપરનો વિજય છે. ભગવાને આને જ સમર્થપણું માનેલું છે. તેથી મારું વયમ જ્ઞાન અધિકારી લોકને આપતા અને ભક્તિ તથા જ્ઞાનના ઉપદેશથી સંયમીપણું શીખવતા તે ભલે અહીં રહે, એમ ભગવાને વિચાર્યું. એવો વાક્યનો સંબંધ છે. એટલે કે અહીં ભગવાન જે કહી રહ્યા છે કે ઉદ્ધવજી માટે અહીંયા સમર્થ વિશેષણ આપ્યું છે. એટલે સમર્થ એટલે કે શૂર, શૂર એટલે કે જે પોતાના સ્વભાવને જીતેલો હોય. અને ઉદ્ધવજી ભગવાનના કાકા થાય છે તો પણ નીચલામાં નીચલી સ્થિતિવાળા થઈ ભગવાનની જ સેવા કરે છે. અને ભગવાન તેને જ આ સ્વભાવનો વિજય કરે છે. કારણ કે પ્રભુની સુખાર્થ જ એમનું અસ્તિત્વ છે, અને એને બીજા કોઈ ગુણો અસર નથી કરતા. એને સંયમ છે પોતાના પર. એટલે એ આ અધિકારી, આ જ્ઞાનના અધિકારી છે. એટલે ભગવાન પણ એવી રીતે વિચારે છે કે ઉદ્ધવજી આ જ્ઞાનને અધિકારી લોકને આપે અને ભક્તિ અને જ્ઞાનના ઉપદેશથી સંયમી પણ શીખે, એટલે આ લોકમાં રહે. જે અહીંયા આગળ 115મું નામ જે પુરુષોત્તમ સહસ્ત્રનું આવે છે એ લઉં છું. ભક્ત તુલ્ય. એક, ભક્તો જેમને આત્મા સમાન છે. બીજું, સર્વત્ર સમબુદ્ધિ રાખનાર જેમના ભક્તો છે એવા પ્રભુ. આપ આપના ભક્તોને આપના સમાન જ માને છે. અધ્યાય 5માં શ્રી મુખ્ય આજ્ઞા કરે છે કે ન ઉદ્ધવો અણપી ન્યૂન. ઉદ્ધવજી મારાથી લેશ પણ ન્યૂન નથી એમ વિચારી આપે સ્વધામ પધારતી વખતે સર્વ લોકમાં ગુણાનુવાદો ગાવા પ્રચાર
નિજ રૂપ ઉદ્ધવજીને આ ભૂતળ ઉપર રાખ્યા છે. તેમ ભગવત ભક્તોનો સર્વત્ર સમબુદ્ધિ રાખનાર સમદુઃખ હર્ષ શોકથી રહિત છે. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે વર્ણથી ધર્મથી જે ચલાયમાન થતા નથી, પોતાનામાં બંધુઓમાં પારકામાં અને શત્રુઓમાં જે સમાન છે, સમાન બુદ્ધિ હોય છે, ભેદ રહિત વર્તે છે, તે જ પ્રભુનો ભક્ત છે. એટલે જેમના ભક્તજન શત્રુ મિત્રમાં તેમ સર્વમાં સમભાવ રાખનાર છે, માટે આપ જ ભક્ત તુલ્ય છે. જે અહીંયા શ્લોક સંપન્ન થયો, મને આમાં ખાલી એક પ્રશ્ન છે કે પ્રભુની ઉદ્ધવજી સેવા કરે તો એ ભક્ત છે ને પ્રભુની સેવા કરે એ તો સ્વાભાવિક છે, પણ અહીંયા જે ખાસ સ્પેસિફિકલી કહ્યું કે નીચથી પણ નીચ સ્થિતિ વાળો થઈને એનાથી શું કહેવા માંગી રહ્યા છે ને એ મને નહીં સમજાયું છે. દંડવત પ્રણામ છે. હા, કોઈને સમાધાન કરવું હોય તો. સંબંધનો અહીંયા હવાલો આપ્યો છે ને કે પિતૃવ્યોપી ભૂત્વા, સંબંધમાં એમના કાકા હતા એ, તેમ છતાં પણ જેમ કોઈ સફાઈ કામદાર હોય કે ચોકીદાર હોય કે રસોઈયો હોય કે છત્રછમર લઈને ફરનારો હોય, એ પ્રકારનું પણ અતિ નિકૃષ્ટ કક્ષાની સેવા છે, એ પણ કરવામાં સંકોચનો અનુભવ નતા કરતા. આ જ એમનો સ્વભાવ જાય છે. જી જી. હા, હવે આગળનો શ્લોક લઉં છું. એક મિનિટ. જે અહીંયા આ શ્લોકમાં કીધું છે ને કે બીજથી પ્રવેશ કરેલો, એ નથી સમજાતું છે. પછી પોતે બધાએ લોકનો ત્યાગ કરતા બીજની સ્થિતિથી પ્રવેશ કરતા એ જે પ્રમાણે વિચાર કર્યો તે 30મા અને 31મા શ્લોકમાં કહે છે. આ બીજની સ્થિતિથી અને પહેલી ફૂટનોટ જોડે અધિકારીની બુદ્ધિમાં પ્રવેશ કરતા એ નથી ખ્યાલ આવતો. એટલે બીજની સ્થિતિથી અધિકારીની બુદ્ધિમાં પ્રવેશ કરતા એ કઈ રીતે જોડાશે? પ્રણામ જય. હા, કરો સમાધાન. એટલે કોઈ પણ વસ્તુનું જે કંઈ બી આગળ ઓલું થાય કાર્ય, તે એના બીજથી શરૂઆત થાય. એટલે બુદ્ધિ એ આપણી કોઈ બી વસ્તુને કાર્યરત થવાની પ્રમાણનું બીજ છે. પહેલા બુદ્ધિમાં આવે અને પછી તે કાર્યરત થાય. એટલે અહીંયા જ્યાં ઊંધી બુદ્ધિ છે ને, ભગવાને પરીક્ષિતના બુદ્ધિમાં કરી કે એને આ ઊંધી બુદ્ધિ થઈ એવી રીતે, અને પછી પ્રભુ એને જ એની આ લોકમાં એનું સ્થાપન કરવા માંગે છે એવી રીતે કે એના ઓલાથી જ પ્રભુ આ કે અહીંયા આગળ કે એમને પછી આ ભગવત ધર્મને આગળ પ્રચાર જ્ઞાનને કરવો છે. અને ઈ કરવા માટે જો આ કથા અહીંયા સંપૂર્ણ ન થઈ જાય ને આગળ ચાલે એના જ માટે કર્યું હોય ને એવું મને લાગે છે. દંડવત પ્રણામ છે. જે મને આ નથી સમજાતું, આ રીતે જોડવાનું છે બીજની સ્થિતિ. એટલે પ્રણામ છે. સ્થાનિકામાં આ વાત બતાવી ને કે પરીક્ષિતે જે રીતે વર્ણન કર્યું ભગવાનનું ભૂતલને છોડીને પધારવાનું, તો એની વાત ખોટી છે કે સાચી છે એવું બધું કંઈ પણ કહ્યા વગર સુખદેવજીએ પરીક્ષિતની બુદ્ધિના અનુસાર જ આ વાતને આગળ વધારી છે. તો ભગવાન કેવા છે
એના સંબંધમાં શ્લોકાનુવાદ છે. એમાં જુઓ કે જેમની ઈચ્છા ખોટી નથી થતી એવા ભગવાન છે. એમણે બ્રાહ્મણના શાપના વેશવાળા કાલથી પોતાના કુલનો સંહાર કરીને પોતાના દેહનો પણ ત્યાગ કરતા આ પ્રમાણે વિચાર કર્યો. તો એનું જ તો આ નિરૂપણ હવે કરી રહ્યા છે અહીંયા. ભગવાને શું વિચાર કર્યો કે અસ્માદ લોકાદ ઉપરતે મયી જ્ઞાનમ મદાશ્રયમ અર્હત્યુદ્ધવ એવાધા સંપ્રત્યાત્મવતામ વરહ. હવે જયારે મારે આ લોકનો ત્યાગ કરી અને જવાનું છે ત્યારે મારામાં રહેલું જે જ્ઞાન છે એ અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધારે સંયમ રાખવા વાળો જે ઉદ્ધવ છે એ જ એનો અધિકારી જણાય છે. તો ભગવાનની જે આ પ્રકારનું ઉદ્ધવની યોગ્યતાના સંબંધમાં વિચારવું એ જ બીજ ભાવથી એમાં પ્રવેશ છે. જી જી હા સુંદર. જે ઉદ્ધવજીને જે જ્ઞાન આપ્યું અને આગળ 12મા શ્લોકમાં કીધું છે ને કે આ જ્ઞાનથી મારા ગુણવાળું થઈ મારા રૂપવાળું જગત જ્ઞાનથી કરીશ. એટલે ઉદ્ધવજી તો આ જે જગત બ્રહ્માને ક્રિયા દ્વારા કીધું અને ઉદ્ધવજીને જ્ઞાન દ્વારા એટલે બ્રહ્માજી જગતની સૃષ્ટિ હશે અને ઉદ્ધવજી શબ્દરૂપ જ્ઞાન આપશે ને એટલે એમના જ્ઞાનનો પ્રચાર કરશે. એ રીતે જોડાશે ને. જે એમણે તો સૃષ્ટિની તો ના પાડી દીધી ને ઉદ્ધવજીએ તો કે હું બ્રહ્માંડની સૃષ્ટિ નહીં કરું એવી એમની ઈચ્છા હતી ને. એટલે એમને મને એવું સમજાવ્યું છે કે જ્ઞાન દ્વારા જ્ઞાનનો પ્રચાર કરશે. ભગવાને જે જ્ઞાન આપ્યું તે અને એ દ્વારા જ આ એ કરશે. એ રીતે જોડાશે. જે વિચારી લઈએ કોઈને આ પ્રશ્નમાં કંઈ કહેવું હોય તો. હા જેજી મને એવું લાગે છે કે જ્ઞાન રૂપી સૃષ્ટિમાં પ્રચાર કરવાનું છે. રૂપ સૃષ્ટિમાં ઉદ્ધવજીનો નથી પ્રવેશ એવું મને પણ એ જ છે. અમારી ચર્ચા થઈ હતી પણ આ અધૂરો પ્રશ્ન હતો એમને ઉઠાવ્યો એટલે સંપૂર્ણ આપ કરી દો. તો મને એવું છે કે નામ સૃષ્ટિના જ ઉદ્ધારક છે. કોણ? ઉદ્ધવજી. એટલું હું સમજી છું. પરિણામ દીજે આમાં કઈ હોય તો કરીએ. પછી જે મારો પ્રશ્ન હતો જે બીજા કલ્પમાં કહ્યું ને આપે કે બીજા કલ્પમાં ઉદ્ધવજી દ્વારા આ થશે તો એ કેવી રીતે પછી સમજવાનું? શ્લોક 131 પાના પર છે 13મા શ્લોકની ઉત્થાનિકામાં કે મારી સ્થિતિ પ્રાપ્ત થઈ પછી છુપા રહીને જન્મ કરવું એક કાર્ય અને બીજું સર્વલોકનો ત્યાગ. અને એમાં જ ઉત્થાનિકાની છેલ્લી લીટીમાં કહ્યું કે તેમ તું પણ આના જ્ઞાનથી મારા ગુણવાળો થઈ મારા રૂપવાળું જગત જ્ઞાનથી કરીશ. જેમ બ્રહ્માજીએ પણ જ્ઞાન આપ્યું ત્યારે મેં ક્રિયા દ્વારા કર્યું. તો ત્યારે આ જે હમણાં કહ્યું શ્લોકમાં તે બીજા કલ્પમાં ઉદ્ધવજી દ્વારા થશે. એટલે કઈ એ વાત લેવાની કે અત્યારે માસી કહી રહ્યા છે તે. એટલે આમાં તો જ્ઞાન રૂપી જે ઉપદેશ આપવાનો છે તો પ્રચાર એ બરાબર છે. પણ જે રૂપ સૃષ્ટિની જે વાત આ શ્લોકમાં આવી તે તો બીજા કલ્પમાં એ બરાબર છે. હું એમ કહું એટલે હું એવું સમજી એવી રીતે એ તો આપણે કરી લીધું તે વખતે. એટલે આ અત્યારે જે વાત આવે છે એ જ્ઞાનના પ્રચારની સૃષ્ટિ એ બરાબર છે. પણ જે ત્યાં રૂપ સૃષ્ટિની વાત આવી એ બીજા કલ્પ એવી રીતે બરાબર ને. હા એટલે પરિણામ શરદમાં ફરી વાર પણ ક્યારેક રૂપ સૃષ્ટિમાં યોજશે
ઉદ્ધવજીને એવું સમજવાનું ને બીજા કલ્પમાં ફરી સૃષ્ટિમાં જો જ છે, એની ઈચ્છા નથી પણ ભગવાનની ઈચ્છા છે તેથી થશે એવું સમજવાનું હતું. પછી આગળના શ્લોકમાં એ સંબંધમાં નિરૂપણ થયેલું જ છે ને. આ તો ઉત્થાનિકા છે 13મા શ્લોકની. જી હા, એ શ્લોકની ઉત્થાનિકામાંથી જ. પ્રણામ જીજી. શું થયું, તારે કહેવાનું છે? હા પ્રણામ જીજી. આ મારા શ્લોકમાં હતું. હું પણ એવું સમજી હતી કે જેવી રીતે રૂપ સૃષ્ટિ બ્રહ્માજીને જે રીતે રૂપ સૃષ્ટિનું જગત રચવાનું કાર્ય સોંપ્યું, એવી જ રીતે ભાગવતના જ્ઞાનથી મારા ગુણવાળો થઈને મારા રૂપવાળું જગત જ્ઞાનથી કરીશ. પણ જે આપે પછી કીધું ને કે બીજા જન્મમાં બ્રહ્માજી, પ્રભુની ઈચ્છા છે બ્રહ્માજી થવાની, એટલે મને બી એ વખતે હું આ રીતે જ સમજી હતી કે જ્ઞાનથી કરીશ, એવું જ્ઞાનથી કરવાની આજ્ઞા કરી ઉદ્ધવજીને. એની સમસ્યા એ છે કે ઉદ્ધવજીને જયારે ભગવાન અટકાવી રહ્યા છે અને પોતે જે અત્યારે હવે કહી રહ્યા છે તે પ્રકારનું જ્ઞાન ભગવાન એમને આપવા ઈચ્છે છે, ત્યારે ઉદ્ધવજીના ટાંટિયા એમ ધ્રુજી રહ્યા છે કે જેને જેને પણ ભગવાને જ્ઞાન આપ્યું છે એને ક્યાંક ક્યાંક બ્રહ્મા બનાવીને અને કોઈ કામમાં મૂકી દીધા છે. તો ભલું પૂછું, ભગવાન મને પણ આ રીતે જ્ઞાન આપવા રોકે છે ને હવે પછી ક્યાંક મને બ્રહ્માના જગ્યાએ અદ્રાવી દેવતા હશે તો મારી ઉપાધિ પડી જશે ને. એ ઉપાધિ મારે શા માટે માથે લેવી? તો એનો અહીંયા પછી આગળ જઈને એમણે વિનયથી ના પડે કે મને આવું બધું કઈ નથી જોઈતું એમ. આ તો ઉત્થાનિકા છે, આ કોઈ સિદ્ધાંત થોડો છે. જી જી હા હા. સૃષ્ટિ કરશે પ્રભાજીએ સૃષ્ટિ કરી એ રીતે અને બીજો જ્ઞાનનો પ્રચાર કરો, એ બે વસ્તુ કઈ પણ સમજો કે ન સમજો, પણ અહીંયા મૂળ વાત એ છે કે આ જે વાત છે એ 13મા શ્લોકની ઉત્થાનિકા છે. એના પછી 13મા શ્લોકમાં શું કહ્યું છે? પુરા મયા પ્રોક્તમ અજાયના ભે પદ્મે નિષણ્ણાય મમાદિ સર્ગે જ્ઞાનમ પરમન મહિમાવભાસમ યત સૂર્યો ભાગવતમ વદંતી. અમે ભાગવત એમને કહ્યું હતું. હવે એ હું તને કહીશ એવું અહીંયા ન કહ્યું 14મા શ્લોકમાં. તો ઇત્યાદ્રતોક્ત પરમસ્ય પુંસઃ પ્રતિક્ષણાનુગ્રહ ભાજનોહમ સ્નેહોત્તરો મા સ્ખલિતાક્ષરસ્તમ મુંચન શુચ પ્રાંજલિરાબભાષે. તો ભગવાને જ્યારે આ આપવાની ઈચ્છા કરી તે વખતે મારી હાલત આવી થઈ ગઈ કે હું કંઈ બોલી શકવા પણ સમર્થ થયો નહીં. અને 15મા શ્લોકમાં સવિનય એમણે આ વાત બતાવી દીધી કે આપના ચરણની સેવા મળતી હોય તો ધર્માર્થ કામ મોક્ષની પણ કોઈ કામના કરતો નથી આપની સેવા સિવાય. એટલે 16મા શ્લોકમાં કંઈ પણ પ્રાર્થનીય નથી એવું કહી દીધું. અંદરના શ્લોકમાં તેને એવું બ્રહ્મા કરીને બી કહી દીધું કે એક કેટલાય બ્રહ્માંડ છે અને બધાના બ્રહ્મા છે, તો એક બ્રહ્મા થવાથી પણ શું લાભ? તો એવા એના બધા બ્રહ્માંડો છે એવા ભગવાનના ચરણ કમળની સેવા ના કરી તો એનાથી એમને એવું થઈ ગયું કે આજકાલ અહીંયાના પ્રસંગમાં તો સ્પષ્ટ છે ને કે હવે એમને આગળ જે ઉપદેશ આપવો છે તે માટે ભગવાને એમને સ્થાપિત કર્યા છે. તો હવે આ પ્રશ્ન જ છે આમનો,
પરીક્ષિતે એ જ તો પ્રશ્ન કર્યો છે, એમને શા માટે રોકી રાખ્યા છે? જી જી સમજાયું. હા, સરસ. સાજે સમજાય. થઈ ગયું. પ્રણામ જી. આવી તો સર્વતુલ્ય પણ આવશે જ ને, અને સાથે સાથે સ્વેચ્છા સર્વ પ્રવર્તક, કારણ કે કાલેના અમોઘ વાંછિત કહ્યું ને, તો એ પણ સ્વેચ્છા એ આવી શકે એમ કે પોતાની ઈચ્છા ખોટી નથી, પોતાની ઈચ્છાથી જ આ બધું પ્રવર્તન થઈ રહ્યું છે, તો એ નામ પણ આવી શકે. અને થોડું ખ્યાલ કે આપણે ત્રણ નામમાં આવે એવું લાગી રહ્યું છે. પણ કોઈ જગ્યાએ આપણે જો એવી વિભાજક નામ મળી જાય કે આના પછી આવી રહ્યું છે કે પહેલા આવી રહ્યું છે, તો એના વચ્ચે આપણે બીજા બધા ગોઠવી શકીએ. બાકી તો આવા બધા નામો એવા છે કે ગમે ત્યાં એની જગ્યા મળી જાય એવા છે. તો પ્રસંગાના અનુરૂપ સૌથી વધારે કયા છે એ આપણને જોવું પડશે. એટલે જેમ ભક્ત તુલ્ય હોય એ અહીંયા સ્ફુટતયા આવી રહ્યું છે એવું દેખાય છે. પછી સર્વતુલ્ય એમ સ્વેચ્છા સર્વ પ્રવર્તક. જોઈશું છે અહીંયા થઈ ગયા શ્લોક તારા? ના, એક બાકી છે. 32 લઈ લો. હા, કરું. 32 શ્લોકની ઉત્થાનિકા, પાના નંબર 151. પછી ભગવાને આજ્ઞા કરેલા ઉદ્ધવે તેમ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કર્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. એવં ત્રિલોક ગુરુણા સંદૃષ્ટ શબ્દયોનિના બદ્રી આશ્રમમ આસાધ્ય હરિમ ઈજે સમાધિના. શ્લોકાર્થ: વેદ રચનાર 3 લોકના ગુરુએ એ પ્રમાણે આજ્ઞા કરેલા ઉદ્ધવે બદ્રી આશ્રમમાં જઈને હરિનું સમાધિથી પૂજન કર્યું. સુબોધની: એવી રીતે જ્ઞાનનો બોધ કરીને તું રહે એવી હરિએ આજ્ઞા કરેલા ઉદ્ધવે ગુરુઓની આજ્ઞામાં વિચાર કરવો યોગ્ય નહીં હોવાથી આ કાર્ય મારાથી થઈ શકે તેવું નથી એમ જાણ્યા છતાં જગત ગુરુની આજ્ઞા પોતાની શક્તિ પ્રમાણે પાળવી જોઈએ, તેથી આજ્ઞા પ્રમાણે કર્યું. એટલે ઉદ્ધવજી પોતે જાણે છે કે આટલી બધી એમને એવું વિચાર આવે છે કે મારામાં તો કદાચ આટલી બધી શક્તિ નથી, પરંતુ પ્રભુ એ એમને જ્ઞાનનો ઉપદેશ બી કર્યો, એટલે પ્રભુ એમને ગુરુ રૂપે પણ બિરાજ્યા. એટલે એમને પ્રભુની આજ્ઞા માનીને તેનું પાલન કરવા પછી બદ્રિકાશ્રમમાં રહ્યા. ને આગળ બધાએ અધિકારી નથી એમ જાણવા છતાં ભગવાને જ ઉદ્ધવને કેમ એવી રીતે અહીં રાખ્યો એવી શંકા થાય. તેથી વેદ રચનાર વિશેષણ કહેલું છે, કારણ કે વેદ રચનાર ભગવાન બધાના અધિકાર પ્રમાણે તેમને શબ્દોના અર્થ જણાવે છે, જેનામાં તેના અધિકાર પ્રમાણે પોતે આવેશ કરે છે, તે તેઓ અધિકારી થાય છે. તેથી આ ભગવાને કોઈ અધિકારી અથવા ન અધિકારી હોવાનો કોઈ પણ વિચાર હોતો નથી. પ્રજાપતિએ પોતાની ચરબી ખેંચી કાઢી વાક્યથી આરંભ કરી તે આ પ્રજાપતિનો બનેલો બોકડો પ્રાપ્ત કરે છે એમ કહેલું છે. આવો બોકડો કોઈથી પણ ઉત્પન્ન કરી શકાતો નથી, છતાં પણ સર્વ પ્રકારથી ક્રીડા કરતા આ અમુક કર્મમાં જેને યજમાન કરીને ક્રીડા કરવાની ભગવાન ઈચ્છા કરે છે તેમાં પોતાનો પ્રવેશ કરીને તેને જ તેઓ કરે છે. એટલે કે અહીં એક શંકા ઉઠાવી રહ્યા છે કે બધાએ અધિકારી નથી એમ જાણવા છતાં ઉદ્ધવને જ કેમ અહીં રાખ્યા. તો એ ભગવાનનું વેદ રચનાર વિશેષણથી કહે છે કે ભગવાન પોતે વેદ રચનાર છે અને ભગવાન જેને જેવો અધિકાર માંગતા હોય તેમાં પોતે તે પ્રમાણે આવેશ કરે છે. એટલે અને અહીં આમાં એક્ઝામ્પલમાં બી કહ્યું
કે અમુક કર્મમાં જેને યજમાન કરીને પીડા કરવાની હોય અને ભગવાન તેની ઈચ્છા કરે તેમાં પોતાનો પ્રવેશ કરીને તેને તેવો જ કરે છે. પણ જે મને અહીંયા જે બોકડા વિશે જે કહ્યું ને એની ખબર નથી. બાકી મેઇન વસ્તુ અહીંયા એ છે કે અધિકારી કોણ છે કે નહીં એ ભગવાન પોતે નક્કી કરે છે કે મને આ વ્યક્તિને આનો અધિકારી બનાવવો છે અને તેના માટે ભગવાન પોતે તેમાં પ્રવેશ કરીને તેને અધિકારીત્વતા આપે છે. આગળ તેથી અહીં પણ ઉદ્ધવને વેદ રચનારે આજ્ઞા કરેલી હોવાથી બદ્રિકા આશ્રમમાં જઈને ભગવાને કહેલું કાર્ય સિદ્ધ થાય તેના માટે બીજું સાધન પ્રાપ્ત ન થતા સર્વના દુઃખ હરનાર ભગવાન પોતાના મનના દુઃખને પણ દૂર કરશે એવા વિચારથી તેને સમાધિથી તેમનું પૂજન કર્યું. એટલે કે અહીં પ્રભુની આજ્ઞા પ્રમાણે ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા અને ત્યાં રહે છે અને ભગવાને જે કાર્ય કહ્યું તેનું એમને કોઈ સાધન સૂચતું નહોતું, એટલે પ્રાપ્ત નહોતું થતું, પણ એમને મનમાં હતું કે પ્રભુ તો સર્વના દુઃખ હરે છે, એમ મારા મનને પણ દુઃખ હરશે. અને એમને સમાધિમાં ભગવાનનું પૂજન કર્યું, કારણ કે પ્રભુ શું ઈચ્છે છે એ પ્રભુ જ કરાવશે એવી એમને આસ્થા હતી. એટલે એમને બીજું તો આપણે કહે છે ને શાસ્ત્રાર્થ પ્રકરણમાં કે પ્રભુને આપણે બીજું શું કરી શકીએ, નમન કરી શકીએ. એટલે ઉદ્ધવજી પણ પ્રભુને સમાધિમાં પૂજન કરે છે. તેથી તે ભગવાનની આજ્ઞા અહીં રહેલો હોવાથી ચાક વગેરે તેને નડતા ન હતા. એમાં તેનું કાર્ય સિદ્ધ કરાવતા ન હતા. એમાં 1 નંબરની ફૂટનોટ છે. ચાપ વગેરે નડતા ન હતા. એમાં ચાપ તેને રહેવામાં નડ્યો નહીં, તેમ કાલે તેને રહેવાનું કરાવેલ નહીં એવો અર્થ છે, એવું પુરુષોત્તમજી કહે છે. અને બીજો નાનુલાલભાઈજી કહી રહ્યા છે કે ચાપ કાલ વગેરે ભગવાનની ઈચ્છા સિવાય બીજું કોઈ અહીં રહેવામાં નડ્યું નહીં કે અહીં રહેવાનું કરાવી શક્યું નહીં. એટલે કે જે ઉદ્ધવજી અહીં બદ્રિકાશ્રમમાં રહ્યા તેમાં એમને જે યાદવ કુલનો જે શ્રાપ હતો તે પણ નહીં વચ્ચે આવ્યો કે નાહી કાળ તેમને એમાં કંઈ કરી શક્યો. એટલે ભગવાનની ઈચ્છાથી જ તેઓ ત્યાં આગળ રહ્યા. વાસ્તવિક રીતે યાદવની સ્થિતિનો ત્યાગ પણ થયો ન હતો, કારણ કે હજી પણ ભગવાન યાદવ છે, કારણ કે ભક્તોને તેવો જ અનુભવ થાય છે. લીલામાં પણ ભગવાન પોતાની ઈચ્છાથી જ લોકની દ્રષ્ટિમાં તેવા યાદવ જણાય છે. આ મને એકદમ તો નથી સમજાતું કે અહીંયા એમને વાસ્તવિક રીતે યાદવની સ્થિતિનો ત્યાગ પણ થયો ન હતો. એનાથી શું કહી રહ્યા છે જે મને નથી સમજાઈ રહ્યું. એ જરાક આપ જે સમજાવજો ને. દંડવત પ્રણામ. એ આગળ પરીક્ષિતે જે વાત કહી હતી ને એની જે વિપર્યાસ બુદ્ધિ કે તત્યજ આકૃતિમ ત્રિધીશ, ભગવાને પણ યાદવાકૃતિનો ત્યાગ કર્યો. એવી રીતે ઉદ્ધવે પણ અહીંયા કોઈ યાદવાકૃતિનો ત્યાગ કર્યો નથી. અને ભગવાને ત્યારે પણ નહોતો કર્યો. એટલું જ નહીં, આજે પણ ભગવાન યાદવ તરીકે જ બધાને પૂજે છે અને ભજે છે. ભક્તોની પ્રતિતિ છે. હાજી, જે આ શ્લોક સંપન્ન થયું ને મારું નિરૂપણ પણ સંપન્ન થયું. દંડવત પ્રણામ. જય